કાર્ય અને કારણ, ક્ષર અને અક્ષર. કારણ કે જેમ કે ઘડો અને માટી, તો માટી કારણ છે, ઘડો કાર્ય છે. તો ઘડો તૂટે પણ માટી તૂટતી નથી. એટલે કાર્ય છે વિનાશ હોય અને કારણ કાર્યની સરખામણીમાં અવિનાશ હોય. એ અવિનાશી પણ અંતિમ અર્થમાં નહીં, પણ કાર્યની સરખામણીમાં કારણ અવિનાશી કહેવાય. તે રીતે આ સમગ્ર જગતને ક્ષર પુરુષ કહેવામાં આવે છે. ભગવાન કોઈ સમજાવશે માયાનું કારણ છે એ જગતના સંદર્ભમાં કે જગતની તુલનામાં અવિનાશી હોવાના કારણે અક્ષર કહેવામાં આવ્યું. એટલે તો ભગવત માયા શક્તિ ક્ષરાક્ષસ્ય પુરુષસ્ય ઉત્પત્તિમ. આ ક્ષર નામનો જે પુરુષ છે અર્થાત જે વ્યક્ત જગત છે, ઉત્પત્તિ બીજમ ઉત્પત્તિ કારણ, જેમાંથી આ જગત ઉત્પન્ન થયું છે. અનેક સંસારી જંતુ કામ કર્માદિ સંસ્કાર આશ્રય. અનેક સંસારી જંતુ, આ બધા અનેક અસંખ્ય સંસારી જંતુઓ છે. એમના કામ કર્મ એના સંસ્કાર, કામના હોય કર્મ હોય અને વળી પાછા કામનાનો પણ જે સંસ્કાર હોય પૂર્વ પ્રજ્ઞા, એ બધાનો આશ્રય છે. ટૂંકમાં આ જગતના બધા પ્રાણીઓ જે છે એની આ કામના કર્મ આ બધાનો આશ્રય તો કે માયા કારણ. એટલા જ માટે કે આ જગતનો જ્યારે પ્રલય થાય, બધા પ્રાણીઓનો પ્રલય થઈ જાય, ત્યારે પણ બધા પ્રાણીઓ પછી જ્યારે ઉત્પત્તિ થાય, વળી પાછા બીજા કલ્પની સૃષ્ટિ થાય, ત્યારે જગતની જે રચના થતી હોય એ રચના શેના આધાર થાય? પૂર્વ કલ્પમાં જે કે કર્મ હોય, સંસ્કાર હોય, કામના હોય, આ બધી વસ્તુઓ નષ્ટ થઈ નથી રહેતી, એ માત્ર અવ્યક્ત અવસ્થામાં હોય. જેમ સુષુપ્તિની અંદર પણ આપણી બધી કામનાઓ, આપણા બધા કર્મ, આપણા બધા સંસ્કાર અકળાઈ રહેતા હોય છે, નષ્ટ થઈ રહ્યા નથી. અને આપણે બીજે જાગૃત થઈએ ત્યારે એ જ કામના, એ જ કર્મ, એ સંસ્કાર આપણા વ્યક્તિત્વને જેમ ઉત્પન્ન કરતા હોય, તો તે વખતે આ સુષુપ્તિ અવસ્થા છે એ આ બધા કામના કર્મ સંસ્કાર એમાં રહેલા છે, આશ્રય છે. એટલે માયા કેવી છે કે જગતના બધા જ પ્રાણીઓ છે, પ્રલય અવસ્થાની અંદર બધા જ પ્રાણીઓના કર્મ, સંસ્કાર અને કામનાઓ આ બધી ત્યાં આગળ સૂક્ષ્મ રૂપમાં રહેતી હોય છે. અને બીજા કલ્પનું સર્જન થાય ત્યારે એના આધારે બીજા કલ્પનું સર્જન થાય. એટલે કહ્યું અનેક સંસાર જંતુ કામ કર્માદિ સંસ્કાર આશ્રય, એને જ કારણ કહેવાય. આ કામનાઓ કર્મ સંસ્કાર આ બધું મળીને કારણ બને, એમાંથી કાર્ય જગતની ઉત્પત્તિ થાય. અક્ષર પુરુષ ઉચ્ચતે, અને અક્ષર પુરુષ કહેવામાં આવે. એવું છે ને, ટૂંકમાં શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ અક્ષર અને અક્ષર બંને ઉપાધિ માટે છે, અચેતન માટે છે, અને બંને પર કેવો છે? ચેતન. આ રીતે અમને વિભાગ કરે. આગળ કહે છે ભાષ્યમાં, કૌતો પુરુષો ઇત્યાહ સ્વમેવ ભગવાન સરસ સર્વાણિ ભૂતાની સમસ્તં વિકાર જાતમ ઇત્યર્થઃ. કૂટસ્થઃ કૂટઃ રાશિ ઇવ સ્થિતઃ અથવા કૂટઃ માયા વંચના જિહ્મતા કુટિલતા ઇતિ પર્યાયાઃ અનેકમાદિ પ્રકારેણ સ્થિતઃ. કૂટસ્થઃ સંસાર બીજ આનંત્યાદ નક્ષરતે ઇતિ અક્ષરઃ ઉચ્યતે. તો પહેલી પંક્તિમાં ભગવાન કહે છે કે જગતમાં અક્ષર અને અક્ષર આ બે પ્રકારના ઉપાધિ છે. કૌતો પુરુષો, અક્ષર અને અક્ષર પુરુષ કહેવામાં આવ્યા. પુરુષ એટલા પુરુષની ઉપાધિઓને કારણે પુરુષ કહેવાયા. પુરુષ એટલે પરમાત્મા. ખરેખર કે અક્ષર જગત પરમાત્મા જેવું નથી, કે અક્ષર માયા પરમાત્મા જેવું નથી. છતાં પણ અક્ષર ને અક્ષરને પુરુષ કેમ કહેવામાં આવ્યા? પુરુષ અર્થાત પરમાત્માની ઉપાધિ હોવાને કારણે. એટલે એ ગૌણ અર્થમાં પુરુષ કહેવામાં આવે છે. આપણે એમ પણ કહી શકીએ કે પુરુષ એટલે પરમાત્મા
પરમાત્મા જ આ કાર્યરૂપ ઉપાધિને કારણે ક્ષર જગત રૂપે વ્યક્ત થયો છે. એ જ કારણ ઉપાધિ માયા ઉપાધિને કારણે અક્ષર છે. તો પરમાત્મા એક છે. બંને ઉદ્યોગ પુરુષ શબ્દ વાપરી શકાય ક્ષર અક્ષર માટે. તો કહું તો પુરુષ અહીં પુરુષ શબ્દ ઉપાધિના અર્થમાં જ થયો છે. આ બે ઉપાધિ કઈ છે ભગવાનને? સ્વયં એવો ભગવાન સ્વયં ભગવાન પોતે જ કહે છે ક્ષર સર્વાણી ભૂતાની સમસ્ત વિકાર જાતમ સર્વાણી ભૂતાની. આ પંચમહાભૂતો સમગ્ર જગત એક ક્ષર પુરુષ અર્થાત મારી પરિવર્તનશીલ કે નશ્વર અભિવ્યક્તિ છે. કૂટસ્થ તો કૂટસ્થ શબ્દ એ કૂટ અને સ્થ આ બેમાંથી બનેલો છે. તો કૂટ શબ્દના બે અર્થ શંકરાચાર્ય મહારાજ કરે છે. કૂટ એવ સ્થિત કૂટ जो कूटની જેમ રહેલો છે નામ કૂટ. તો કૂટ રાશિ કૂટ ઢગલો એટલે અન્નકૂટ કે ને અન્નનો ઢગલો કરે ને અન્નકૂટ. પહાડમાં કહેવાય અન્નનો પહાડ અન્નકૂટ. કૂટ એટલે પહાડ કે રાશિ કે ઢગલો એટલે હાલે ચાલે નહીં. તો હાલે ચાલે નહીં એટલે ઘણા પરિવર્તન નથી આવતું. કહ્યું તે પ્રમાણે કાર્યની સરખામણીમાં કારણમાં પરિવર્તન ન આવે માટે જાણે કે કૂટ કે રાશિ કે ઢગલા સમાન વિનાશી ન હોય એવી માયાને કૂટસ્થ કહેવામાં આવે. અથવા કૂટ માયા. આપણે કૂટ શબ્દ આપણા વ્યવહારમાં વપરાતો હોય છે. કૂટ એટલે માયા વંચના છેતરવું. જીખમદા છ કુટિલતા એટલે કપટ છેતરવું. છ કુટિલતા આ બધા માટે કૂટ શબ્દ આપણા વ્યવહારમાં વપરાતો હોય છે. જેમ કૂટ સાક્ષી પેલો માણસ જુઠ્ઠી જુવાની આપતો હોય એને કે કૂટ સાક્ષી કહીએ. તો અનેક માયાદિ પ્રકારેણ સ્થિત કૂટસ્થ. તો માયા માટે કૂટસ્થ. તો કૂટ એને સ્થિત કૂટસ્થ. આ કૂટ રૂપમાં જે રહેલો છે સંસાર બીજ આનંદ્યાત. કારણ કે માયામાં બધા સંસારના અનંત સંસારના બીજનું બીજ રહેલું છે. નક્ષરતી અંદર બીજ વસ્તુ જે કારણ આ કારણ દેશનો નાશ થતો નથી કાર્યનો નાશ થયા કરે ત્યારે પણ એ અક્ષર ઉચ્ચતે. એટલે કહ્યું તે પ્રમાણે કાર્ય ઉપાધિ અને કારણ ઉપાધિ. કાર્ય ઉપાધિને અક્ષર કહેવામાં આવી કારણ ઉપાધિને અક્ષર કહેવામાં આવે. ક્યારેક અક્ષર અને અક્ષરના અર્થ કાર્ય ઉપાધિ અને કારણ ઉપાધિમાં કાર્ય ઉપાધિ સૌનું ચૈતન્ય અને કારણ ઉપાધિ સૌનું ચૈતન્ય. અક્ષર પુરુષથી જીવ એવો અર્થ કરવામાં આવે. અક્ષર પુરુષ ઈશ્વર એવો અર્થ કરવામાં આવે અને જીવ અને ઈશ્વર આ બંનેમાં જે અધિષ્ઠાન છે એને પુરુષોત્તમ કહેવામાં એવું કહેવામાં આવે. અથવા અક્ષર એટલે કાર્ય ઉપાધિ અક્ષર એટલે કારણ ઉપાધિ. આ કાર્ય અને કારણ બંને ઉપાધિનું અધિષ્ઠાન છે એને પુરુષોત્તમ કહેવામાં આવે. બંને થઈ છે. હવે આ બે રાશિઓ બતાવે. કાર્ય રાશિ બતાવી કારણ રાશિ બતાવી. હવે બંનેની પદ રાશિ છે એ ભગવાન 7મા શ્લોકમાં બતાવે છે. ઉત્તમ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદાહૃતઃ યો લોકત્રયમાવિશ્ય વિભર્ત્ય વ્યય ઈશ્વરઃ. વિભર્ત્ય વ્યય ઈશ્વરઃ. ઉત્તમ પુરુષ તો અન્ય. અક્ષર પુરુષ છે અક્ષર પુરુષ છે જે ઉત્તમ પુરુષ અન્ય છે અને વિલક્ષણ છે. અન્ય છે બીજો છે વિલક્ષણ છે. પરમાત્મા એ ઉદાહૃત જે પરમાત્મા એ રીતે કહેવાય છે એ ઉત્તમ પુરુષ અન્ય છે. એ કેવો છે? જો લોકત્રયમાવિશ્ય બિભર્તિ અવ્યય ઈશ્વર. જે અવ્યય છે ઈશ્વર છે. આ ત્રણેય લોકમાં ભૂ ભુવ સ્વ આ ત્રણેય લોકમાં પ્રવેશ કરીને જે સમગ્ર જગતને ધારણ કરે છે એવો
અવ્યય અને ઈશ્વર જે છે એ પરમાત્મા એમ કહેવાય છે જે અક્ષર અને અક્ષર બંને કરતા વિલક્ષણ છે, પર છે, એમનાથી અસ્પૃષ્ટ છે. એ કહેશે ભાષ્યમાં આભ્યામ ક્ષરાક્ષરાભ્યામ વિલક્ષણ ક્ષરાક્ષરોપાધિદ્વયદોષેણ अस्पृष्ट नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव आभ्याम क्षराक्षराभ्याम विलक्षण अक्षर अक्षर बनने करता विलक्षण क्षराक्षरोपाधि दोषण अस्पृष्ट आ बनने करता विलक्षण साथ क्षर अक्षर बनने उपाधि से कार्य उपाधि અને કારણ ઉપાધિ એ બંનેના દોષથી અસ્પૃષ્ટ. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ એ નિત્ય છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત એનો સ્વભાવ કેવો નિત્ય નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત એવો સ્વભાવ પરમાત્મા છે જે આ બધી ઉપાધિને ધારણ કરતા હોવા છતાં પણ ઉપાધિના બધા દોષોથી અસ્પૃષ્ટ. જેમ પેલો અભિનેતા બધા વેશ પહેરતો હોવા છતાં પણ એ વેશ કરતા અસ્પૃષ્ટ. ઘણો ભિખારો વેશ પહેરે, કોઈ ભિખારી પણ અંશ પ્રાણાયામ આવતો નથી હોતો. તે રીતે આ ઉપાધિ જાણે કે ભગવાનના વેશ હોય એ વેશ ધારણ કરનાર પરમાત્મા એ ઉપાધિ પર છે અને જોડે ઉપાધિને બધી મર્યાદાઓ અને બધા દોષથી અસ્પૃષ્ટ છે. તો ભાષ્યમાં કહે છે उत्तम उत्कृष्टतम पुरुषस्तु अन्यः अत्यंत विलक्षण आभ्याम परमात्मा इति परमश्चासो देहादि अविद्याकृत आत्मभ्यः आत्मा च सर्वभूतानां प्रत्यक्षेतनः इत्यतः परमात्मा इति उदाहृतः उक्तः वेदान्तेषु. उत्तमः उत्तर उत्तर उत्तम ઉતેલો ઊંચું, વધારે ઊંચું, સૌથી ઊંચું. અક્ષર પુરુષ અક્ષર પુરુષ ઉત્તર અને પરમાત્મા ઉત્તમ. ઉત્તમ ઉત્કૃષ્ટતમ સર્વથી ઉત્કૃષ્ટ. પેલું ઉત્કૃષ્ટ તો છે આ જગત કે સામાન્ય ઉત્કૃષ્ટ છે. એનું કારણ માયા એથી ચડિયારો, પરમાત્મા સૌથી ચડિયારો. પુરુષસ્તુ અન્ય અત્યંત વિલક્ષણ. ઉત્તમ અન્ય બે બે શબ્દો આપણે ભગવાને ઉત્તમ અન્ય એટલે અત્યંત વિલક્ષણ. અત્યંત વિલક્ષણ સાથ આમની કોઈ બી પ્રકારની મર્યાદા, કોઈ પ્રકારનો દોષ, કોઈ વસ્તુને સ્પર્શી શકતી ન હોય તો અત્યંત વિલક્ષણ છે. ક્ષરાક્ષરાત્મત્વ અભાવ દૃષ્ટિર્થમ. આ પરમાત્મા ક્ષરપણું ને અક્ષરપણું કંઈ જ નથી. પરમાત્મા જે છે એમાં ક્ષરપણું પણ નથી, અક્ષરપણું નથી. અક્ષરપણું જે છે એ પણ અક્ષરની તુલનામાં છે. અવિનાશી એને કહીએ, અવિનાશી પણ કેવો છે વિનાશીની તુલનામાં. આમ કાર્ય અને કારણ બંને પ્રકારના ખ્યાલ રહિત પરમાત્મામાં કાર્ય પણ નથી, કારણ પણ નથી. ભલે આપણે ભગવાનને જગતનું કારણ કહીએ ખરા, તો પણ માયારૂપ ઉપાધિના સંદર્ભમાં સ્વયં તો ભગવાન જગતનું કારણ એમ પણ ન કહેવાય. કારણ આપણે કહીએ તો કોઈને કોઈ દોષ લાગવાનો. આપણે કહીએ કે ભગવાન કેવું છે જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર, બરોબર છે. છતાં પણ પછી એનો બહુ બચાવ કરવો પડે છે. આપણે ભગવાનને કશું જ કહીએ ને પ્રશ્નોની જૂની ઉઠતી હોય છે. કૃષ્ણ ભગવાન વિશે કહીએ, મૂલ્યોની વાત કરીએ, બધી વાત એટલે તરત જડી ઉઠે. તો ભગવાન આવું કેમ કરે, કર્ણ નામ કેમ કર્યું, ભીષ્મને પેલું કેમ કર્યું, અને આમ કેમ કર્યું, રામચંદ્ર પત્ની નામ કેમ કરે, પેલું કેમ કરે. કશું આપણે કહીએ ભગવાન માટે. ભગવાને જગતનું સર્જન કર્યું આવું કેમ કર્યું, પેલું કેમ ના કર્યું. ભગવાન પાલન આવું કેવું પાલન કરનાર છે, આવું કેવા નિયમતા.
એકને દુઃખી કેમ કરે છે, બીજાને સુખી કેમ કરે છે? ટૂંકમાં કશું પણ કહીએ આપણે ભગવાન વિશે, કંઈ પણ કહીએ, ભગવાને જગતનું સર્જન કેમ કરવું એના માટે દાર્શનિકો અનેક પ્રકારના કારણો આપવાનો પ્રયત્ન કરે છે. એ તો 22 કે 32 કારણો માંડુક્ય કારિકામાં કહેલા છે. કોઈ પણ કારણ કહીએ ને તો કંઈ ને કંઈ તો ભગવાનમાં દોષ આવે, કશું જ નથી. દેવશૈષ સ્વભાવયમ આપ્ત કામસ્ય કા સ્પૃહા. કોઈ ભગવાનને સ્પૃહા શું હોય તો આપ્ત કામ છે, પણ શા માટે કશું કરે? એ સર્જન શું કામ કરે? સર્જન કર્યું છે એવું કહે, સર્જન કર્યું છે ક્યાં એવું કહે? ઉદાહરણ તરીકે શું કહે? કયું સર્જન? હવે છેલ્લી પાટલી બેસી જાય, કાંઈ વચની કોઈ પાટલી બેસા તો એનો બચાવ કરો બહુ જ મુશ્કેલ છે. ટૂંકમાં ઈશ્વર વિશે કોઈ પ્રકારનો ખ્યાલ આપવામાં આવે, એ ખ્યાલ આપણા બધા પ્રશ્નોને કે બધી સમસ્યાઓને સંતોષી શકતો નથી. શ્રદ્ધાપૂર્વક અને સ્વીકાર કરીએ, એને શંકાનો લાભ આપીએ, આપણે એને શરણાગત થઈએ, આપણો સંકલ્પ, આપણો અહંકાર ચડે, એ વધારે આપણે એટલું જ કરી શકીએ. એને પૂરેપૂરી શંકાનો લાભ આપવો જ પડે. બાકી આપણે જીવનમાં જે 1000 વસ્તુ બને છે એ સમજવું જ મુશ્કેલ છે. આમ કેમ થયું, શા માટે થયું, કેમ ના થયું, કંઈ કહી શકાતું નથી, કોઈને આશ્વાસન આપી શકાતું નથી. કે આશ્વાસન ક્યાં સુધી આપો? દુઃખ આવે તો એટલું બધું દુઃખ આવ્યું તો એને કહેવું શું? કસોટી ક્યાં સુધી કસોટી કરવાની, ધરવાનું ક્યાં સુધી ધરવાનું? આથી ધરવાની રીત હશે. એટલે ટૂંકમાં જીવનમાં જે બધી બનતી વસ્તુઓ હોય છે એ બધા વિષયની સમજ આપવી, ભગવાનને સાચો ઠરાવવો બહુ મુશ્કેલ પડી જતું હોય. ચાલો આપણી શ્રદ્ધાને કારણે અને જે કંઈ કારણ આપણી પાસે હોય એને કારણે આપણે કોઈને કોઈ રીતે ભગવાનને સાચો ઠેરવીએ જ, અને કોઈ રીતે આપણી બુદ્ધિને આપણે સાચી નહીં પરંતુ ઉતરતી ઠેરવીએ તો જ આપણને જીવનમાં આશ્વાસન મળે. મને ખબર છે કે જે માણસ આ ભગવાન વિશે પ્રશ્નો કરે છે અને ભગવાનનો વિરોધ કરે છે એને પણ એમ કહેવામાં આવે છેવટે કે ભગવાન આવો જ છે તો એ માણસ દુઃખી થવાનો છે. છેવટે દરેક ઈચ્છે કે ભગવાન સારો હોય તો જ આપણે જીવન જીવી શકીએ. જીવી કેવું શકીએ? ભગવાન હોય જ નહીં તો ભગવાન ન્યાયી ન હોય તો આપણા જીવનમાં કોઈ જાતનું આશ્વાસન રહે નહીં, કોઈ આપણો આશા પણ ના રહે, કંઈ રહે નહીં જીવનમાં. એટલે જે લોકો ભગવાનનો વિરોધ કરે છે એમના મનમાં પણ અંતરની અંદર તો એવી ઈચ્છા થાય કે આજે ભગવાન બરોબર હોવો જ જોઈએ. એટલા માટે આપણે એવું સિદ્ધ કરીએ પણ કશું પેલું સિદ્ધ ના હોય એટલે ટૂંકમાં. પરંતુ અંતમાં ભગવાન કહે છે કોઈ પ્રકારની ઉપાધિથી અસ્પૃષ્ટ, કોઈ પ્રકારના વિશેષણ રહિત, અર્થાત જગતનું કારણ એમ પણ ના કહેવાય. જગતનો કરતા કશું જ કહેવાય નહીં. આ કરતા પણ, ભોગતા પણ, પાલન કરતા, નિયંતા પણ કોઈ પણ ભગવાનના નથી. આ બધું પણ ક્યાં છે? અક્ષર અને અક્ષર ઉપાધિ. પરમાત્મા અત્યંત વિલક્ષણ, ક્ષરાક્ષરાત્મત્વ અભાવ દૃષ્ટિઅર્થમ. અક્ષર પણ કોઈ વસ્તુ નથી, કોઈ સર્વ પ્રકારના ખ્યાલથી પરહિત, સર્વ પ્રકારના ખ્યાલથી પર એવો પરમાત્મા છે. એટલે કહ્યું પુરુષસ્તુ અન્ય ઉત્તમ અન્ય અત્યંત વિલક્ષણ. આભ્યામ અત્યંત વિલક્ષણ. આ બંને ઉપાધિ કરતા અત્યંત વિલક્ષણ. પરમાત્મા એ ઉદાહૃત એને પરમાત્મા કહેવામાં આવે છે. પરમાત્મા એ પરમ પણ છે અને આત્મા પરમશ્ચાસુ આત્મા છે. જે પરમ પણ છે આત્મા છે ને પરમાત્મા કહેવામાં આવે, એવો અર્થ કર્યો. જાત જાતના અર્થ થઈ છે પણ શંકરાચાર્ય એવો અર્થ કરે છે જે પરમ પણ છે અને આત્મા પણ છે. કેમ પરમ છે? પરમશ્ચાસુ દેહાદિ અવિદ્યાકૃત આત્મભ્ય પરમ. ઘણા બધા આત્માઓ છે આપણા. અન્નમય આત્મા, પ્રાણમય આત્મા, મનોમય આત્મા, વિજ્ઞાનમય આત્મા, આનંદમય આત્મા. આ બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. આ કેવું છે? આ બ્રહ્મ એ બધાની પ્રતિષ્ઠા છે. આ બધા આત્મભ્ય પરમ. જે આત્મા છે આપણામાં અથવા જેને આપણે આત્મા કહીએ છીએ એ બધા કરતા પરમ છે, ઉત્કૃષ્ટ છે, એમની પ્રતિષ્ઠા છે, અધિષ્ઠાન છે, એમને સત્તા સ્થુતિ પ્રદાન કરનાર છે. અને એ આત્મા પણ છે. સર્વભૂતાનામ
આત્મા છે અને પ્રાણી માત્ર આત્મા છે, પ્રત્યેક ચેતના. આત્મા એટલે સમીપમાં સમીપ છે. હું પણ તો પ્રત્યેક પ્રાણી જેને હું કહે છે, પ્રત્યેક અંતર જે ચેતન છે એ ટૂંકમાં એ સર્વના અંતરમાં રહેલો ચેતન. અને જો બધા ખ્યાલથી પર હોવાના કારણે પરમાત્મા કહેવામાં આવે. પરમનો અર્થ દેશ કાળ વસ્તુ પરિચ્છેદ શૂન્ય એમ કહેવાય. એ કેવો આત્મા છે? પરમ આત્મા. બીજા બધા આત્મા અન્નમય પ્રાણમય વગેરે આત્મા કહેવાય તો કહેવાય દેશમાં કાળમાં વસ્તુઓમાં મર્યાદિત છે. આ પરમ આત્મા સાથ દેશ કાળ વસ્તુ પરિચ્છેદ શૂન્ય है. फिर अविद्या कल्पित आत्मज्ञ है. अन्नमय प्राणमय वगैरह अविद्या कल्पित आत्मा आत्मा है. अविद्याने कारणे आत्मा से प्रकारની કલ્પના કરવામાં આવી છે. એ બધા કરતા પરમ પ્રકૃષ્ટ અકલ્પિત આત્મા છે, અકલ્પિત. બોલો દેહ પણ આત્મા છે તો કેવો આત્મા છે? કલ્પિત આત્મા. આ દેહ ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ વાળા આત્મા છે કલ્પિત આત્મા. તો આ કેવો આત્મા છે? અકલ્પિત આત્મા. प्रत्येक चेतन इत्यतः परमात्मा उदाहृत है. उत्तर वेदांत शुद्ध वेदांत शास्त्र में शास्त्रों में परमात्मा क्या मानो है. वही परमात्मा क्यों है? आगे गए भाष्य में सर्व विशेष्यते गोलोकत्रयम् भूर्भुवः स्वराख्यं स्वकीयया चैतन्य बल शक्त्या आविश्य प्रविश्य बिभर्ति स्वरूप सद्भाव मात्रेण बिभर्ति धारयते अव्ययः न अस्य यो विद्यते इति. अव्ययः ईश्वरः सर्वज्ञः नारायणाख्यः ईशनशीलः. स एव विशेष्यते. परमात्मा एक उदाहृत है. शास्त्र में परमात्मा क्या माने છે? સહેવ વિશેષ્યતે. એ પરમાત્માનું વિશેષણ કહેવામાં આવે છે કે પરમાત્મા કેવો છે? યો લોકત્રમ આવિશ્ય. જે ત્રણ લોકમાં પ્રવેશ કરીને. કયો ત્રણ લોક? ભૂર્ભુવ સ્વરાખ્યમ ભૂહુ ભુવ સ્વ. આ ત્રણ જે લોક છે એમાં પ્રવેશ કરીને આ કરીને તત્સૃષ્ટવા તદેવાનો પ્રાવિશત. આ જગતનું સર્જન કરીને એને જેને પ્રવેશ કર્યો વિભર્તિ કામાવિશ્ય ભૂતાની ધારયામિ અહમોજસા. ભગવાન કહ્યું આ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારા બળથી આ સમગ્ર જગતને ધારણ કર્યું. એ વસ્તુ કહેવામાં આવી. પણ હવે આ પરમાત્મા કેવો છે? પેલો પરમાત્મા અને સોપાલિક પરમાત્મા ધારણ કરે એમ કહેવામાં આવે. આ નિરુપાધિક પરમાત્માની વાત છે. આ નિરુપાધિક પરમાત્મા ત્રણેય જગતમાં પ્રવેશ કરે, ત્રણેય લોકમાં પ્રવેશ કરીને વિભર્તિ આ સમગ્ર જગતને ધારણ કરે છે. કોઈ ધારણ કરે છે તો કહે છે સ્વકીયયા ચૈતન્ય બલ શક્ત્યા. પોતાનું ચૈતન્ય બળથી પોતાના સ્વરૂપભૂતથી સ્વરૂપ સદ્ભાવ માત્રેણ ટૂંકમાં જગતને ધારણ કરવા માટે આ પરમાત્માએ કોઈ પ્રકારનો પ્રયત્ન કરવાનો હતો નથી. કે સુપારી પરમાત્મા છે, બળવાન છે એટલે પોતાના બળથી સમગ્ર જગત ધારણ કરે છે. પણ નિરુપાધિક પરમાત્મા એ કેવો છે? એવી જુદું નથી પણ વાસ્તવમાં ધારણ કરવાની પણ રીત કઈ છે? આપણે ભલે કહીએ કે ભગવાનને 18 હાથ છે ને 1000 હાથ છે ને અનેક અસ્ત્ર શસ્ત્ર ધારણ કરતો હોય અને જગતનું રક્ષણ કરતો હોય. તો ટૂંકમાં જગતનું રક્ષણ કરવા માટે કે જગતને ધારણ કરવા માટે એને હાથ પગની જરૂર છે નહીં. આવિશ્ય પ્રવિશ્ય બિભર્તિ સ્વરૂપ સદ્ભાવ માત્રેણ. બસ પોતાના સ્વરૂપથી પોતાના હોવાપણાથી ભગવાન માત્ર પોતાના હોવાપણાથી જ જગતને ધારણ કરે છે. જ્યારે લો ચુંબક પોતાના હોવાપણાથી જ જેમ પેલા લોખંડના ટુકડાઓને ધારણ કરતું હોય કે ખેંચતું હોય કે વીજળી હોવાપણાથી પંખાને ફેરવતી હોય તેમ પરમાત્મા હોવાપણાથી સમગ્ર જગત ધારણ કરે છે. માયા અધ્યક્ષેણ
પ્રકૃતિ શ્રૂયતે સચરાચરમ. ભગવાન કહે છે કે હું અધ્યક્ષ છું અને મારી સાક્ષીમાં મારા સાક્ષી માત્ર અધ્યક્ષપણા માત્રમાં જ આ પ્રકૃતિ સર્વ ખેલ કરતી હોય છે. ચૈતન્ય વાળા શક્ય આવિશ્ય પ્રવિશ્ય બિભરતી સર્વ સદભાવ માત્ર અન્ય ધારયિતા. હા, જગત ધારણે પરસ્ય વ્યાપારાંતરમ વ્યાવર્તયતિ. આ જગતને ધારણ કરવા માટે પરમાત્માએ કોઈ પ્રકારનો પ્રયત્ન કરવો પડતો હોતો નથી. શું પ્રયત્ન કરવો પડે? આ સમગ્ર તરંગ રૂપે જગત, સમુદ્ર કોને કહેવાય? આ સમગ્ર તરંગ રૂપે જગત જવા શું કહે છે? હું મારી શક્તિથી બધા તરંગોને ધારણ કરું છું. તો વિચાર કરો, તરંગોને ધારણ કરવા માટે જળે કેટલો પ્રયત્ન કરવો પડે? બધા ઊંચા રાખવા પડે. આ સમગ્ર ઘડા રૂપી જગતને ધારણ કરવા માટે માટી શું પ્રયત્ન કરવો પડે? કોઈ પ્રયત્ન ના કરવો પડે. જેવી રીતે જળના હવા માત્રથી બધા તરંગો ધારણ એટલા માટે કરાયેલા છે કે તરંગ કોઈ સત્તા વાસ્તવિક વસ્તુ નથી. તરંગ વાસ્તવમાં મિથ્યા છે, એટલે સત્ય વસ્તુ મિથ્યાને કેમ ધારણ કરે? મારા પડછાયાને ધારણ કરવા માટે શું પ્રયત્ન કરવો પડે? ધારો કે 50 અરીસા મૂક્યા હોય, 50 પ્રતિબિંબ દેખાતા હોય, એ 50 પ્રતિબિંબ ધારણ કરવા માટે મારે શું પ્રયત્ન કરવો પડે? અથવા રસ્તા પર ચાલતા હોઈએ અને આપણે 6 પડછાયા પડતા હોય, ધારણ કરવા શું પ્રયત્ન કરવો પડે? અર્થાત મિથ્યાને ધારણ કરવા માટે સત્યએ કોઈ પ્રયત્ન ના કરવો પડે. આમ દરેક નામ રૂપને ધારણ કરે. અસ્થિ ભાગે પ્રિય, અસ્થિ ભાગે પ્રિય શું પ્રયત્ન કરવા? નામ રૂપ ધારણ કોઈ નહીં. એ અસ્થિ ભાગે પ્રિય એ નામ રૂપ રૂપે ભાષી રહેવાનું છે. તેથી નામ રૂપ આત્મા જુદું છે, માત્ર આભાસ છે. એને ધારણ કરવા માટે કોઈ વાસ્તવિક પ્રયત્ન થયો નથી. થયું કે સમગ્ર હું વાસ્તવિક તત્વ છું. એટલે કોઈ વ્યાપાર નથી. એટલે કોઈ પશ્યતે ચક્ષુ સૃણોતિ અકર્ણ. અપાણીપાદો જવનો ગ્રહીતા પશ્યતે ચક્ષુ સૃણોતિ અકર્ણ. અપાણીપાદ એ હાથ અને પગ વગરનો છે. જવનો ગ્રહીતા પગ ન હોય છતાં આપણે ઝડપથી જઈ રહ્યો છે. હાથ ન હોય છતાં બધું ગ્રહણ કરી રહ્યો છે. પશ્યતે ચક્ષુ ચક્ષુ ન હોય છતાં સર્વ જોઈ રહ્યો છે. શ્રોણોતિ અકર્ણ કાન ન હોય છતાં સાંભળી રહ્યો છે. પણ વાત એ છે કે એની સમજણ માત્રની સર્વ થઈ રહ્યો છે. ભગવાન આપ જગતને ધારણ કરો છો તો આપને કોણ ધારણ કરે છે? નથી અસ્ય અન્ય ધારયિતા. તો કોઈને એમ કે પેલા ત્યાં પશ્ચિમમાં શું દેખાડે? તો હરકેલો આખા જગતને ધારણ કરીને એમ ગયો હોય, એને કોણ ધારણ કરે? ભગવાન જગતને ધારણ કરતો હોય તો ભગવાને કોણ ધારણ કરે? કોઈ નહીં. એટલે કે છે અવ્યય હે. હું ઉચ્ચારણ કરું છું અવ્યય છું. અચલત્વાત હું અચલ અવ્યય હે. નસ્ય વ્યયો વિદ્યતે ઇતિ અવ્યય હે. જેનો સ્વયં વ્યય નથી, પરિવર્તન નથી, ક્ષય નથી, એવો નિરવય અવ્યય અક્ષય નિરુપાધિક કે અવિનાશી. ટૂંકમાં હું કહું સ્વયં સિદ્ધ છું. હું સર્વ જગ્યાએ ધારણ કરું છું. મને કોણ ધારણ કરે? હું ધારણ કરું છું. અર્થાત ધારણ સ્વરૂપ જ હું છું. ધારણ કરવાનો પ્રશ્ન ક્યારે આવે? ધારણ કરનારની કોઈ જરૂર હોય ત્યારે. આ તો સ્વયં ધારણ સ્વરૂપ હોવાના કારણે એને સ્વયંભૂ, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સમગ્ર જગતને પ્રકાશિત કરનાર પરમાત્માને કોણ પ્રકાશિત કરે? સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. સમગ્ર ધારણ કરનાર પરમાત્મા કોણ ધારણ કરે? એ સ્વયં સત્તા સ્વરૂપ છે. અને સમગ્ર આનંદ પ્રદાન કરનાર પરમાત્માને કોણ આનંદ આપે? એ સ્વયં આનંદ સ્વરૂપ છે. નશ્ય વિદ્યુત અવ્યય હૈ ઈશ્વર હૈ સર્વજ્ઞ હૈ નારાયણાખ્ય ઈશ્વરશીલ હૈ. કેવું સર્વજ્ઞ એટલે જ્ઞાન સ્વરૂપ. નારાયણાખ્ય નારાયણ નામ જે પ્રસિદ્ધ છે. ઈશ્વર ઈશ્વરશીલ હૈ. એટલે કે શાસન કરવું એનો સ્વભાવ છે. સ્વભાવ ત્યારે હોય જ્યારે કોઈ પ્રયત્ન ના હોય. એને ઈશ્વર આપણે કહીએ ખરા. એ બધી ચર્ચા ઈશાવાસ્યમાં નહીં કરવામાં આવે કે ઈશાવાસ્યમિદં સર્વમ, ઈશ્વર વડે સમગ્ર વ્યાપ્ત કરવું જોઈએ. માત્ર એને ઈશ્વર કહ્યો એનો અર્થ એ કે કોઈ ઈશિતવ્ય, કે ઈશિતા ને ઈશિતવ્ય. ઈશ્વર શાસક ક્યારે હોય? શાસિત હોય ત્યારે જ ને. રાજા ક્યારે હોય? પ્રજા હોય ત્યારે.
નિયંત્રણ ક્યારે હોય? કશું નિયંત્રણ કરવાનું હોય ત્યારે ને. मेरे स्वामी अखंड महाराज के ये आदमी हमारे पास आया और कहता है आप क्या कहाँ है, क्या करते हैं? मैं तो प्रिंसिपल हूँ। कौन सी स्कूल के? अभी स्कूल तो बने नहीं है। कितने शिक्षक है? अभी कोई शिक्षक तो नहीं है। कितने विद्यार्थी? अभी कोई विद्यार्थी नहीं है। तो क्या प्रिंसिपल? प्रिंसिपल क्યારે કહેવાય? જ્યારે કશું એને કોઈ નિયંત્રિત કરવા કશું થવું જોઈએ ને. ઈશ્વર ક્યારે કહેવાય? એને શાસન કરવા માટે રાજા ક્યારે કહેવાય? શાસક ક્યારે કહેવાય? શાસન કરવા માટે કોઈ હોય ત્યારે. તો ભગવાન આપણે ઈશ્વર કહીએ એટલે શાસક કહીએ તો આપોઆપ જે શાસિત છે એને જોયો થઈ જાય. તો નહીં એટલે સમજાયો કે જે દેવદત્ત કોઈ પ્રકારના પ્રયત્ન વગર પોતાના પ્રતિબિંબનું શાસન કરતા હોય છે એ રીતે ઈશ્વર સમગ્ર જગતનું શાસન કરતો હોય. અધિષ્ઠાન અધ્યારોપનું શાસન કરતું હોય, સત્ય મિથ્યાનું શાસન કરતું હોય. એ રીતે ઈશ્વરશીલ હોય. સંયુક્ત એતત ક્ષરમક્ષરમ ચ વ્યક્તાવ્યક્તમ ભરતે વિશ્વમીશ. વાક્ય છે ઉપનિષદની અંદર. એના અર્થમાં કહેવામાં આવ્યું ક્ષરમક્ષરમ એતત વ્યક્તાવ્યક્તમ. વ્યક્ત છે, અવ્યક્ત છે, ક્ષર અક્ષર છે, એ સંયુક્ત આ બધાને સમગ્ર વિશ્વને આ પરમાત્મા ધારણ કરે છે. સત્તા સ્ફૂર્તિ પ્રદાને ધારયતિ પોષયતિ છે. ધારણ કરે છે, પોષણ કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ. ॐ नारायणः परो व्यक्तात्. अण्डमव्यक्तसम्भवम्. अण्डस्यान्तस्त्विमे लोकाः. सप्तद्वीपा च मेदिनी. द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च. क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते. उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः. यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः. द्वौ इमौ पुरुषौ लोके क्षरश्च अक्षरः एव च. આ લોકમાં બે પુરુષો છે, ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ. ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થ અક્ષર ઉચ્યતે. આમાં જે અક્ષર અર્થાત જે પરિવર્તનશીલ કે વિનાશી જગત છે એ અક્ષર પુરુષ છે
અને આ જગતનું જે કારણ છે એને અક્ષર કહેવામાં આવે છે. એટલે કાર્ય કારણાત્મકમ જગત, સમગ્ર જગતમાં બે રાશિ છે, કાર્ય અને કારણ. કાર્ય અક્ષર પુરુષ, કારણ અક્ષર પુરુષ. માયા, તો માયા જગતનું કારણ છે, એની કૂટસ્થ એટલા માટે કહેવામાં આવે કે આ જગતમાં સતત પરિવર્તન થયા જ કર્યું છે, માયાનો ક્યારે અંત ના આવે એટલા માયાને કૂટસ્થ કહેવામાં આવે. એટલા જ માટે ઉત્તમ પુરુષસ્તુ અન્ય, કૂટસ્થ શબ્દના જો અર્થ થઈ શકે, પણ આ સંદર્ભમાં કારણ કે પરમાત્મા તો આ કૂટસ્થ કરતા પર છે. યસ્માત ક્ષરમ અતીતો હમ અક્ષરાગ વિચોત્તમ, કારણ અક્ષરથી પણ અતીત છું, અક્ષરથી ઉત્તમ છું. તો અક્ષરથી ઉત્તમ જયારે પરમાત્મા હોય ત્યારે અક્ષરની નીચે હોવું જોઈએ, અને માટે અક્ષર શબ્દ નથી માયા એવો કરવામાં આવ્યો. કૂટસ્થ અક્ષર આ શબ્દ માયા એવો કરવામાં આવે. ઉત્તમ પુરુષસ્તુ અન્ય, હે અર્જુન, જે ઉત્તમ પુરુષ છે અક્ષર અને અક્ષર આ પુરુષો, કાર્ય અને કારણ એના કરતા ઉત્તમ પુરુષ જે છે અન્ય છે, વિલક્ષણ છે. અર્થાત કાર્ય અને કારણ કોઈ પ્રકારના ગુણ જેનામાં નથી, એટલે કાર્ય અને કારણ આ સર્વ ખ્યાલોથી જે રહિત છે, જે નિર્વિશેષ છે. પરમાત્મા એ ઉદાહૃત એ પરમાત્મા એમ કહેવાય છે. બધા આત્માઓમાં પરમ, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, અગણમય આત્મા કહેવામાં આવે છે. એ બધા જે સરખામાં જે પરમ છે અને આત્મા પણ છે, અર્થાત સર્વનો જે આત્મા છે, જે પરમ પણ છે અને આત્મા પણ છે. પરમ અર્થાત જે સર્વ મર્યાદાથી પર છે, અને આત્મા જે સર્વ પ્રાણી માત્ર જે સર્વભૂતોનો આત્મા છે. હું પરમાત્મા यो लोकत्रयम् आविश्य विभर्ति अव्ययः ईश्वरः, यह अव्यय ईश्वरः लोकत्रयम् आविश्य विभर्ति. એટલે ઈશ્વર અથવા સર્વ શાસન કરનાર ઈશ્વર એટલા જ માટે કે સ્વતંત્ર, અન્ય સર્વ પરતંત્ર છે. અક્ષર અને અક્ષર બંને પરતંત્ર છે, માયા પણ પરતંત્ર છે, એનો સ્વામી. એટલે એવું કે ઈશ્વર અર્થાત એને શાસન કરવા માટે કોઈ પ્રયત્ન કરવાની આવશ્યકતા હોય, પોતાના સંબંધ માત્રથી સર્વ શાસન કરનાર. અવ્યય, અને જે પોતે શાસિત નથી, ઈશ્વર છે અર્થાત એ સર્વ શાસન કરનાર છે. અવ્યય હોવાને કારણે એનું કોઈ શાસન કરનાર નથી. યોગત્રયમ આવિશ્ય, આ ત્રણેય યોગમાં પ્રવેશ કરીને સમગ્ર જગતને ધારણ કરે છે. એ ધારણ કરવા માટે પણ કોઈ પ્રયત્ન નથી. જેમ જેવા બધા તરંગોના જગતને ધારણ કરે, જેમ સુવર્ણ બધા અલંકારના જગતને ધારણ કરે, જે ઉપાદાન કારણ પોતાના કાર્યને ધારણ કરે, તે રીતે પરમાત્મા પણ આ સમગ્ર જગતને ધારણ કરે છે. હવે આગળ 18મા શ્લોકથી કહે છે, 377 પાનું, ત્રીજો પેરેગ્રાફ. यथा व्याख्यातस्य ईश्वरस्य पुरुषोत्तमः इति एतन्नाम प्रसिद्धं, तस्य नाम निर्वचन प्रसिद्ध्या अर्थवत्वं नाम्नः दर्शयन् निरतिशोऽहम् ईश्वरः इति आत्मानं दर्शयति भगवान्. यथा व्याख्यातस्य ईश्वरस्य, ईश्वरને આ છેલ્લા 2 શ્લોકમાં વ્યાખ્યા કરવામાં આવી. ઉત્તમ પુરુષસ્તુ અન્ય અવ્યય ઈશ્વર. આ ઈશ્વર જે જગતનો શાસક છે, સમગ્ર જગત ધારણ કરનાર છે, સ્વયં અવ્યય છે, અર્થાત સ્વયં સિદ્ધ છે, સ્વયં સ્ફૂર્ત છે, સ્વયં પૂર્ણ છે. જે અક્ષર અક્ષર કાર્ય અને કારણ સર્વથી પર છે, અસ્પૃષ્ટ છે. આમ આ રીતે જેની વ્યાખ્યા કરવામાં આવી, યથા વ્યાખ્યાતસ્ય ઈશ્વરસ્ય, और ईश्वर છે પુરુષોત્તમ ઇતિ એતદ નામ પ્રસિદ્ધમ. આ ઈશ્વરનું જે વ્યાખ્યા કરવામાં આવી એનું પુરુષોત્તમ એ નામમાં પ્રસિદ્ધ છે. એટલે આવો જગતનો ઈશ્વર, જગતનું અધિષ્ઠાન, એ જગતને ધારણ કરનાર
ઈશ્વર પુરુષોત્તમ એ નામ બહુ પ્રસિદ્ધ છે. તો નામ તો ગમે તો હોય. અશ્વકર્ણાદિવત અસ્ય નામ રૂઢત્વાત. અશ્વકર્ણ એવું નામ જ આવે. અશ્વકર્ણ એટલે શું? અશ્વ જો કર્ણ છે તે, અથવા અશ્વનો કર્ણ. અશ્વકર્ણ નામ હોય એટલે કે એનો કાન પેલા ઘોડાના કાન જેવો હોય કે ઘોડા એવું નથી આવતો, નામ જ આપેલું. એટલે ઘણી વાર શું છે કે માત્ર નામ હોય, જેનું નામ છે વ્યક્તિ સાથે કોઈ પ્રકારનો સંબંધ ના હોય એવા ઘણા નામ હોય છે. તો ભગવાન પુરુષોત્તમ નામ હોય તો કે મારું એવું નામ નથી. તસ્ય નામ નિર્વચન પ્રસિદ્ધ. જેવું નામ છે એવા ગુણ ધરાવવાનું છે. તો નામ અને ગુણમાં ભગવાન કહે છે કે અત્યંત સુમેળ છે. પુરુષોત્તમ નામ છે એ નામથી જે સૂચન થાય તેવું હું છું. તસ્ય નામ નિર્વચન પ્રસિદ્ધ. આ પુરુષોત્તમ નામ છે એની વ્યુત્પત્તિ આપણે કરીએ. જે પુરુષોમાં ઉત્તમ છે નામ પુરુષોત્તમ. કયા પુરુષ? ક્ષર પુરુષ, અક્ષર પુરુષ બધામાં ઉત્તમ રહે છે. અને ઉત્તમ હોવાને કારણે આ બધા પુરુષોમાં ઉત્તમ હોવાને કારણે અથવા ઉત્તમ પુરુષ હોવાને કારણે મને પુરુષોત્તમ કહેવામાં આવે છે. એમને નહીં, અર્થાત નામ પ્રમાણેના ગુણ ધરાવું છું. અને એ ભગવાન પોતાનું પુરુષોત્તમ નામ સમજાવે છે. નામ નિર્વચન પ્રસિદ્ધ. પુરુષોત્તમ આ નામનો આપણે પણ જો વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ કરીએ, અર્થવત્વ નામ દર્શન, અને પોતાના નામ અર્થવાળો સાર્થક છે. અર્થાત પુરુષોત્તમ એ ભગવાન નામ સાર્થક છે, કારણ કે ભગવાન એ નામથી સૂચિત થાય છે એ બધા ગુણ ધરાવનાર છે. એમ કરીને પણ નિરતિશયોહમ ઈશ્વર હેતી, હું નિરતિશય અર્થાત જેને અતિશય કાંઈ નથી, જેની ચડિયાતો કાંઈ નથી, જે સર્વોત્કૃષ્ટ છે. હું સર્વોત્કૃષ્ટ ઈશ્વર હું છું. એટલે આત્માન દર્શય ભગવાન. આમ ભગવાન પોતાની જાતને સર્વોત્કૃષ્ટ ઈશ્વર છે એ આગળ તો બતાવ્યું. જો પોતાના નામની વ્યાખ્યા કરીને સમજાવવા દ્વારા ભગવાન કહે છે કે હું સર્વોત્કૃષ્ટ ઈશ્વર છું. 18મા શ્લોકમાં કહે છે યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદપિ ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. યસ્માત ક્ષરમ અતીતોહમ. યસ્માત કારણ કે અહમ ક્ષરમ અતીતઃ. એટલે ક્ષર છે એને અતીત. અતીત એટલે જે એનાથી ઉપર છે. અતીત તે વર્તતે. તો અક્ષર કરતા હું ઉપર છું, ચડી આવ્યો છું. અક્ષરાદ વિશે ઉત્તમ. જે અક્ષર છે એના કરતા હું ઉત્તમ છું. કારણ કે આવો છું માટે હું ક્ષર અને અક્ષર આ બંને કરતા ઉત્તમ હોવાને કારણે હું કહ્યું પુરુષોત્તમ છું. અથોસ્મિ લોકે રહેશે એ માટે હે અર્જુન, આ લોકમાં એટલે લૌકિક વ્યવહારમાં અને વેદમાં પણ પુરુષોત્તમ હિ પ્રસિદ્ધ. આ પુરુષોત્તમ એ પ્રકારનું નામ પ્રસિદ્ધ છે. ભગવાન બાપુ પોતાની બડાઈ હાંકવામાં કોઈ છોડતા નથી. મારું પુરુષોત્તમ નામ પ્રસિદ્ધ છે. તો એ જ ખરું છે ને, જેમને પોતાના વિશે કહેવામાં કોઈ સંકોચ ના થાય એ બતાવે છે. સંપૂર્ણ નિરભિમાનિત્વ બતાવે છે. પોતાના વિશે કહેવામાં સંકોચ થાય એવું અભિમાન બતાવે છે. જ્યારે ભગવાનને કોઈ સંકોચ નથી. હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. એ ખરેખર આમ જોવા જઈએ તો પોતાની વડાઈ એક આત્મશ્લાઘા કરી કહી શકાય. એટલે સામાન્ય રીતે પોતાની વડાઈ કરનારા લોકો આત્મશ્લાઘા કરતા હોવાને કારણે કદાચ એવું માનવા કે ભગવાન તો નહીં, બે માણસો કરી શકે. એક તો અભિમાની માણસ કરે અથવા નિરભિમાની માણસ પણ કરી શકે. તો ભગવાનમાં નિરભિમાનત્વ બતાવવા દેખાય છે પૂરેપૂરું. એટલે કે હું પુરુષોત્તમ છું એ કહેવું કે એટલા બધા સંકોચ ને કે અર્જુનને ઓળખી શકે. અર્જુન વાસ્તવિક ઓળખી શકે. તેથી અર્જુનના જ્ઞાનમાં કોઈ પ્રકારની કચાશ ન રહી જાય. એટલે આપણે ભગવાન જે વાસ્તવિકતા યસ્માત ક્ષરમતીતોહમ સંસાર માયા વૃક્ષમ અશ્વત્થાખ્યમ
अतिक्रांतोऽहम् अक्षरादपि संसार वृक्ष बीज भूतादपि च उत्तमः उत्कृष्टतमः ऊर्ध्वतमः वा अतः क्षराक्षराभ्याम् उत्तमत्वात् अस्मि भवामि लोके वेदे च प्रथितः प्रख्यातः पुरुषोत्तमः इत्येवं मां भक्तजनाः विदुः कवयः काव्यादिषु च इदं नाम निबध्यन्ते पुरुषोत्तमः इत्यनेन अभिधानेन अभिगृह्णन्ते। इस्मात् कारण के क्षरम अतीतोहम कहते क्षर बहुत सरस क्षर ने अक्षरों सरस अर्थ કરવામાં આવે કે આગળ જ કહેવામાં આવ્યું સંસાર વૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું તે આ વૃક્ષમાં બે અંશ છે એક તો જેનો બહાર વ્યક્ત અંશ છે વૃક્ષ આપણે જોઈ શકીએ છીએ અનુભવનો વિષય છે અને એ વૃક્ષનું મૂળ જે કારણ છે અવ્યક્ત છે આમ બહાર વૃક્ષ જે આપણો અનુભવનો વિષય એ કાર્ય એટલે ક્ષર પુરુષ અને મૂળ જેનું કારણ છે જેમાં વૃક્ષનો ઉદ્ભવ થયો તે અવ્યક્ત અર્થાત કારણ કાર્ય અને કારણ ક્ષર અને અક્ષર એટલે એ ત્યારે શંકરાચાર્ય મહારાજ એ શ્લોકો સાથે આને સાંકળે છે यस्मात् क्षरम अतीतोहम कारण के क्षर ने अतीत करने में रहेलो છું माया वृक्षम अश्वत्थाख्यम अतिक्रांत है अश्वत्थ नाम जो माया वृक्ष છે એનું પહેલા શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું અતિક્રાંત એના કરતા ઉપર રહેલો છે ઉપરનો અર્થ એ થયો કે એના સ્પૃષ્ટ છું અર્થાત એ વૃક્ષની અંદર કે સંસાર વૃક્ષમાં જે કે રોગો દોષ રહેલા છે સર્વથી પર છું એનો આધાર હોવા છતાં પણ એની સર્વ મર્યાદાઓથી પર અતિક્રાંતોહમ અક્ષરાદપી અક્ષર એટલે કોને અક્ષર કોને કહે સંસાર વૃક્ષ બીજ ભૂતાદપી આ સંસાર વૃક્ષનું બીજભૂત બીજ સ્વરૂપ છે અવ્યક્ત છે માયા છે તો તસ્માદપી છે ઉત્તમ એના કરતા પણ ઉત્તમ છું અર્થાત સર્વોત્કૃષ્ટ છે એટલે ઉત્કૃષ્ટતા ઉત્તમ એટલે ઉત્કૃષ્ટતમ સર્વોત્કૃષ્ટ ऊर्ध्वतम स्वर्ग ऊपर ऊर्ध्वमूलम अधशाखम आ विश्व ने ऊर्ध्वमूलम कहवामाव्યું ऊर्ध्व अर्थात उत्कृष्टतम ઉપર વર્તમાન અને મૂળ કેવું છે સર્વોત્કૃષ્ટ પરમાત્માનું મૂળ છે એવા સંસાર વૃક્ષને ઊર્ધ્વમૂલ કહેવામાં આવે એ સર્વોત્કૃષ્ટ है ऊर्ध्वतमो वा अतः क्षराक्षराभ्याम उत्तरत्वा अतः તે કારણ છે કારણ કે હું ક્ષરથી પણ અતીત છું અક્ષરથી પણ ચડિયાતો છું અથવા અક્ષર અને અક્ષર બનેથી પર છું બંનેના દોષ કે મર્યાદાઓથી સ્પૃષ્ટ છું બંનેનો આધાર છું છતાં એ બંને મારા પર અધ્યારોપિત છે અને હું તેમનું અધિષ્ઠાન છું એ બંનેમાં થતા અનેક પ્રકારના પરિવર્તનથી હું સર્વ મુક્ત છું એવું હું મસ્તાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત અક્ષર ને અક્ષર મારા પર આધારિત છે હું એમાં આધારિત નથી મસ્તાની ભૂતાની છોડ અક્ષર ને અક્ષરમાં મારામાં છે જ નહીં હું હોઉં તો એ હોઈ શકે પણ મારા હોવા માટે એમની કોઈ જરૂર નથી એમના હોવા માટે હું જરૂર છું મારા હોવા માટે કોઈની જરૂર નથી અર્થાત એ છે ત્યારે હું છું પણ હું કેવો છું એમનાથી રહિત છું અસ્પૃષ્ટ છું क्षराक्षराभ्याम उत्तमत्वात् अक्षर अक्षर बंद उत्तम होने कारण अतोस्मि लोके वेदे च प्रसिद्धः प्रख्यातः मैं लोकमान वेद में प्रसिद्ध છું हे पुरुषोत्तम एवं मां भक्तजनाः विदुः હું પ્રખ્યાત છું બધામાં નહીં ભક્તોમાં વેદમાં પણ પુરુષોત્તમ અને લોકમાં પણ એટલે વિદ્વાન લોકો છે ભક્તજનો છે એમનામાં હું આ પુરુષોત્તમ એ નામથી પ્રસિદ્ધ છું कवयः काव्यादिषु च इदं नाम निबध्नन्ति
આ કવિઓ પણ જ્યારે મહાકવિઓ જ્યારે પોતાના કાવ્યોની રચના કરે ત્યારે પણ આ નામથી એ લોકો મારો નિર્દેશ કરતા હોય છે. પુરુષોત્તમ એટલે અનેન અભિધાન અભિગૃહંતી. પુરુષોત્તમ એ નામથી મારા ગાન ગાતા હોય છે કવિઓ અને વેદશાસ્ત્રી અંદર પણ. અહીંયા કહે છે મધુસૂદન સરસ્વતીજી. તો પેલા કાલિદાસ જે છે એમનો જ એક શ્લોક કહે છે હરિયથૈક પુરુષોત્તમ સ્મૃત યથા એક હરિ પુરુષોત્તમ સ્મૃત. એક જ હરિ જેમ પુરુષોત્તમ એ કહેવાય છે. મહેશ્વરો ત્રંબક એ વર્ણાપર એ જ મહેશ્વર છે, એ જ ત્રંબક છે, બીજો કોઈ નથી. આજે પુરુષોત્તમ છે એ જેને હરિ કહેવાય છે તે, જેને ત્રંબક કહેવાય છે તે, અથવા જેને મહેશ્વર કહેવાય છે એ આ પુરુષોત્તમ જ આપણા નામ જે કહેવાય છે એ સિવાય બીજું કોઈ નથી. કારુણ્યતો નર્મદાચરત પરાર્થાન પાર્થાય બોધિત વતો નિગમીશ્વરત્વમ સચ્ચિત સુખૈ ગોપુષ પુરુષોત્તમસ્ય નારાયણસ્ય મહિમા નહીં માનમેતિ. પુરુષોત્તમ નામ બીજું છે કારુણ્યત નરવદ આચરત. અત્યંત કરુણાથી પ્રેરાયને જે ભગવાન જે પરમાત્મા આ મનુષ્યની જેમ આચરણ કરી રહ્યા છે. પરાર્થાન અન્ય પર કરુણાથી પ્રેરાયને જે મનુષ્યની જેમ આચરણ કરી રહ્યા છે. પાર્થાય બોધિત રતો નિજ ઈશ્વરત્વ. જેને પોતાના ઈશ્વરત્વનું જ્ઞાન પાર્થને અર્જુનને પ્રદાન કર્યું. સચ્ચિત સુખે ગવપુષ એ પરમાત્મા છે. સચ્ચિત સુખે ગવપુષ સચ્ચિત આનંદ એકમાત્ર જેનું સ્વરૂપ છે. પુરુષોત્તમ પુરુષોત્તમ છે. નારાયણ સૂર્ય નારાયણ છે. મહિમા નહીં માનમે જોઈએ એનો મહિમા છે, એનું કોઈ માપ નથી. હવે ભગવાન નારાયણનો પુરુષોત્તમના મહિમાની કોઈ અવધિ નથી. પછી વળી ગયા છે કેચિન નિગૃહ્ય કરણાની વિસૃજ્ય ભોગમ આસ્થાયોગમ અમરાત્મધિયો વટંતે નારાયણસ્ય મહિમાનમ અનંત પારમ આસ્વાદયન અમૃતસારમહં તો મુક્ત હૈતી. કહે છે કેચિત નિગૃહ્ય કરણાની, ભલે કેટલાક યોગી લોકો હોય કરણાની નિગૃહ્ય એ પોતાની ઇન્દ્રિયોનો અને મનનો નિરોધ કરીને વિસર્જ્ય ભોગમ બધા ભોગનો ત્યાગ કરીને અને પોતાની ઇન્દ્રિયો અને મન આ બધાને નિરુદ્ધ કરીને યોગમ અમલાત્મધિયો વતંતે કેટલાક શુદ્ધ અંતઃકરણ વાળા યોગીઓ આ રીતે બધા ભોગનો ત્યાગ કરીને અને પોતાની ઇન્દ્રિયો મન વગર નિગ્રહ કરીને એ લોકો પરમાત્માના દર્શન કરવાનો પ્રયત્ન કરે છે. કેટલાય ભલે કરતા તો તમે શું કરો છો? નારાયણસ્ય મહિમાનમ અનંત પારમ આસ્વાદયન અમૃતસારમ. હું તો અમૃત સારનો આસ્વાદ લઈ રહ્યો છું. અમારે કર્મ અને અમારે ઇન્દ્રિયો નિગ્રહ કરવાની જરૂર નથી, ભોગ છોડવાની જરૂર છે. આ બહુ સારું છે. અમે તો ભોગને નારાયણથી જુદા માનતા હોય ને, જે લોકો આ ભોગને નારાયણથી જુદા માનતા હોય ભોગનો ત્યાગ કરવો પડે. જે લોકો જગતને નારાયણથી જુદું માનતા હોય જગતમાંથી ઇન્દ્રિયો અને મનનો નિગ્રહ કરવો પડે. એટલે જે લોકો એમ માનતા હોય કે માત્ર સમાધિમાં પરમાત્મા, એ લોકો આવું કરવું પડે. તો એ લોકો મને કરતા, તો અમારે એવી કંઈ કરવાની જરૂર નથી. નારાયણસ્ય મહિમાનમ અનંત પારમ. આ ભગવાન નારાયણનો અનંત પાર, એનો પાર નથી. આ ભગવાન નારાયણનો મહિમા જે છે આસ્વાદયન અમૃત સારમ. અમૃત સમાન જે સારું ભગવાન નારાયણનો અનંત મહિમા છે એનો આસ્વાદ અમે તો લઈ રહ્યા છે. અહમ તો મુક્ત એ ભગવાન નારાયણના અમૃત સાર એવા મહિમાના રસનો આસ્વાદ લેતા લેતા હું તો મુક્ત થઈ ગયો છું. ભલે પેલા યોગીઓને જે કરવું હોય તો કરે. એટલે આ રીતે કહેવાનું હોય છે કે પુરુષોત્તમ નારાયણ આ બધા નામ છે. ભગવાન કહે છે કે આ રીતે હું લોકમાં અને વેદમાં પ્રસિદ્ધ છું. એવું નથી કેમ, એટલે પુરુષોત્તમ જેવાનું નામ છે એ પ્રમાણે ગુણ તો હું ધરાવું છું, પણ કોઈ જાણતું ના હોય. બને તમે બધા ગુણ ધરાવતા હો પણ તમને કોઈ
તમે એવું કહો છો, બીજા કોઈ કહે છે એ પણ મહત્વનું છે. ટૂંકમાં આપ જે ગુણ ધરાવો છો એ બીજું કોઈ કહેનારું છે તો કે હા અતોસ્મિ લોકે છે પ્રસિદ્ધ પુરુષોત્તમ માટે લોકમાં અને વેદમાં પણ પુરુષોત્તમ એકદમ પ્રસિદ્ધ છું. એટલે શંકરાચાર્ય મહારાજ એ જ કહ્યું ગીતાના ઉબોધ્ધાતની અંદર કે ભગવાને તો આ 700 શ્લોકોની અંદર કે જે રીતે કર્યું હોય તે અર્જુનને જ્ઞાન આપ્યું, પરંતુ એ જ્ઞાન પ્રશસ્ત છે, ઉત્કૃષ્ટ છે, એના માટે કંઈક આપણે પાસે માપ છે, પ્રમાણ જોઈએ. તો ભગવાન વેદ વ્યાસ સ્વયં સર્વજ્ઞ છે, એમણે આ ગીતાના રૂપમાં આ જ્ઞાનને પોતાના મહાન ગ્રંથ મહાભારતની મધ્યમાં જરા રાખ્યું, અર્થાત એનું સર્વોત્કૃષ્ટ સ્થાન મહાભારતમાં આપ્યું, મધ્યમાં ભીષ્મ પરામાં. આ મહાભારત એક સુંદર મણીની માળા હોય, એમાં ઝળકતું પેલું પેન્ડલ એટલે ભગવદ્ ગીતા. તો આવું સ્થાન ક્યારે અપાય? જે સર્વોત્કૃષ્ટ વસ્તુ એને એવું સ્થાન અપાય. એવું ભગવાન વેદ વ્યાસે ભગવદ્ ગીતાનું સ્થાન આપ્યું. માટે પણ આ જે ગ્રંથ છે એ પ્રમાણભૂત છે. એને કહેનાર તો ભગવાન નારાયણ છે, માટે આ ગ્રંથ પ્રમાણભૂત છે. પણ જોડે જોડે બીજા વિદ્વતજનો જે છે એ વિદ્વતજનો વડે પણ જે સ્વીકાર્ય છે, જે સન્માનિત છે. ભગવાન કહે છે કે આવી રીતે લોકો અને વેદની અંદર પણ મારું નામ પ્રસિદ્ધ છે. એમ કરીને પુરુષોત્તમ ટૂંકમાં ભગવાનનું ચિંતન કરવા માટે નામ સ્મરણ કે નામ જપ છે. એ નામનો આપણે અર્થ જાણતા હોઈએ તો નામનો જપ કરતા કરતા પણ આપણે એ અર્થ ચિંતામાં કરી શકીએ, સ્મરણ કરી શકીએ. એટલે પુરુષોત્તમ 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 ધારો કે નારાયણ 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 આ પ્રકારે ભગવાન નામ જપ કરતા હોય ત્યારે એ નામનો અર્થ જો આપણે ખબર હોય તો એ જપ અર્થ સહિત એ ભાવના સહિત થાય. એટલા માટે પુરુષોત્તમ એ નામની વ્યાખ્યા પણ કરવામાં આવી કે નામ પ્રમાણે એના ગુણ ધરાવનાર હું છું. અર્જુનને કહે છે કે તું જરા જો હું કોણ છું. એટલે કહ્યું ને પાર્થાય બોધો નિજ ઈશ્વરત્વ, પાર્થને પોતાના ઈશ્વરત્વનું એને બોધ કર્યો. એમ કરીને પોતે શું કહે? આત્મના અપ્રપંચત્વ. જ્યારે જે ક્ષરના અક્ષરની કોટીમાં જે પ્રપંચમાં છે, જે ક્ષર છે અર્થાત કાર્ય જગત પણ પ્રપંચ છે, પરિવર્તનશીલ છે અને ક્યારે અંત ના આવે. અહીં એવું છે ને કે કોઈ વસ્તુનો આપણે એક વસ્તુને પકડી અને એટલે હંમેશને માટે આપણે પકડાયા એટલે એ પછી બીજાને જોડી આપે, ત્રીજાને જોડી આપે, છૂટીએ જ નહીં આપણે. તો દરેક એવી વસ્તુ આપણે જેને માનીએ કાર્ય છે એ બધી કશાકનું કારણ નહીં કરે અને બીજું કાર્યને જન્મ આપે, એ બધી ત્રીજા કાર્યને જન્મ આપે. એમ કરતા કરતા આપણે તો આ કાર્યકાળની શાખા તો એવા જ ઘસડાયા જ કરીએ, પ્રવાહમાં ઘસડાયા જ કરીએ. એટલે જે કાર્યને કારણના ક્ષેત્રમાં છે એ આ સંસારના પ્રવાહમાં સરળ ઘસડાતો છે. ભગવાન હું કોણ છું? આ કાર્ય અને કારણ બંનેથી પર છું. આ પ્રપંચત્વમ. તો લોકવેદયો ભગવત નામ પ્રસિદ્ધ્યા અપ્રપંચત્વમ સિદ્ધમ. આમ પુરુષોત્તમ એ નામની પ્રસિદ્ધિ દ્વારા જ આ પરમાત્મા સર્વ પ્રપંચોથી પર છે એ પણ સિદ્ધ થયું. ભગવાને એ રીતે આ પોતાના નામની વ્યાખ્યા કરીને પોતે અપ્રપંચ અથવા પ્રપંચથી પર છે, નિર્વિશેષ છે, અસ્પૃષ્ટ છે, નિર્વૈર છે એ બતાવ્યું. આત્મન અપ્રપંચત્વમ જ્ઞાન ફલોક્ત્યાસ્તૌતી. વળી પાછું આ જ્ઞાનનું શું ફળ છે? એ જ્ઞાનની ફલોક્તિ ફલશ્રુતિ ભગવાન કહે છે. એમ કરીને પણ તો જેના જ્ઞાનનું ફળ હોય કેવો હોય? આમ બધા પ્રપંચ છે એટલે પોતાનું સ્વરૂપ કેવું છે? સર્વ પ્રપંચથી પર છે અને એટલા જ માટે એનું જ્ઞાન થવાથી મનુષ્ય મુક્ત થઈ જાય. એ પ્રપંચની તો વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત હોય પ્રપંચમાં જ રહીએ તો પ્રપંચની મુક્ત ક્યારે રહે કે જે પ્રપંચની મુક્ત છે એનું જ્ઞાન પ્રાપ્ત કરે. એટલે ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય મુક્ત થઈ જાય. એ દ્વારા પણ ભગવાન કહે છે કે હું અપ્રપંચ અથવા પ્રપંચની પર છું. 19મા શ્લોકમાં કહે છે યો મામેવમ સમૂઢઃ જાનાતિ પુરુષોત્તમં
જાનાતી કેમ છે? જાનાતિ પુરુષોત્તમં સસર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. यह माम एवं असमूढ़ जानादि पुरुषोत्तमं. यह माम पुरुषोत्तम असमूढ़ सन एवं जानादि सह सर्वोद्भवति माम सर्वभावेन भजति. हे भारत, जे असमूढ़ सर्वसमूहमाधि अज्ञान सर्वभ्रमणि मुक्त थईने माम पुरुषोत्तम एवं जानादि મને પુરુષોત્તમ ને આર્ય જાણે છે, પોતાના આત્મરૂપે જાણે છે. અક્ષર ને અક્ષરથી અતીત જે છે એ પરમાત્મા વાસ્તવમાં પુરુષોત્તમ, વાસ્તવમાં મારો આત્મા જે પ્રકારે આત્મદયા જે જાણે છે તો જ મોહ દૂર થયો કહેવાય. પરમાત્માને પણ જાણીએ પણ મોહ દૂર થયો ક્યારે કહેવાય? એ પરમાત્માને આત્મ સ્વરૂપે જાણીએ. જે ક્ષર ને અક્ષરની પર છે એ પરમાત્મા પુરુષોત્તમ કોણ છે? વાસ્તવ મારો આત્મા છે એ જાણે છે. સહજ સર્વવિદ એ સર્વજ્ઞ બની જાય છે. મામ સર્વભાવેન ભજતી. હે અર્જુન, સર્વભાવથી મારું ભજન કરે છે તો ખરેખર ભક્ત જ થયો. એટલે સર્વવિદ પહેલા જ્ઞાની થાય છે અને જ્ઞાની હોવાને કારણે સર્વભાવથી પોતાના સમગ્ર વ્યક્તિત્વથી, પોતાના સમગ્ર અસ્તિત્વથી એ ભગવાનનું ભજન કરે છે. એટલે ભગવાનના ભજનમાં કોઈ વસ્તુ અસમર્પિત રહેતી નથી. આ ભગવાનનું ભજન કરીએ થોડું થોડું ભગવાન ના આપે, બીજું તો આપણી પાસે રાખીએ, થોડું થોડું આપીએ. ભજન કરીએ ત્યારે આપણે સમર્પિત તો કરીએ પણ જેટલું ટૂંકમાં જેવું આપણું તાદાત્મ્યની સાથે હોય એટલા પ્રમાણમાં આપણું સમર્પણ થતું હોય. આ કેવો છે? સર્વભાવેન મામ ભજતિ. પોતાને સમગ્ર અસ્તિત્વથી મારું ભજન કરે છે એટલે પોતાનું સર્વસ્વને સમર્પિત કરે છે. એ પ્રકારે મારું ભજન કરે છે. કેમ? સર્વવિદ, કારણ કે સર્વજ્ઞ બન્યો અથવા મને જાણવાને કારણે મારો ભક્ત બન્યો. આમ ભગવાનનું જ્ઞાન અને ભગવાનની ભક્તિ બંને એક જ થઈ જાય. પછી ભાષ્યમાં અથ ઇદાનીમ યથા નિરુક્તમ આત્માનમ યો વેદ તસ્ય ઇદમ ફલમુચ્યતે. અથ ઇદાનીમ, હવે પછી યથા નિરુક્તમ આત્માનમ યો વેદ, જેની આ પ્રકારે વ્યાખ્યા કરવામાં આવી પુરુષોત્તમ, આ પ્રકારે જેની વ્યાખ્યા કરવામાં આવી એવા પરમાત્માને જે જાણે છે તસ્ય ઇદમ ફલમુચ્યતે, એ જ્ઞાનનું આ પ્રકારનું ફળ કહેવામાં આવે છે. ટૂંકમાં 19 શ્લોક આ ભગવાનના જ્ઞાનની ફળશ્રુતિ, જ્ઞાનની શું પ્રાપ્ત થાય ફળ એ કહેવા માટે છે. ભાષ્યમાં કહે આગળ યો મામ ઈશ્વરમ યથોક્ત વિશેષણમ એવં યથોક્તેન પ્રકારેણ અસમૂઢ સમૂહ અવર્જિત સન્ન જાનાતે અયમહમસ્મિ ઇતિ પુરુષોત્તમં સસર્વવિદ સર્વાત્મના સર્વં વેત્તિ ઇતિ સર્વજ્ઞઃ સર્વભૂતસ્થં ભજતિ મામ સર્વભાવેન સર્વાત્મચિત્તતયા. હે ભારત, યો એટલે જે કોઈ મામ ઈશ્વરમ, હું ઈશ્વર છું, યથોક્ત વિશેષણમ સર્વાત્મત્વાદ વિશેષણોપેતમ. આ ઈશ્વર આજે કહેવામાં આવે ને, ઈશ્વર કહો છે સર્વનો આત્મા, સર્વ વ્યવહારનો આધાર, સર્વાત્મત્વ સર્વ વ્યવહાર આસ્પદત્વ. ભગવાન કહ્યું ને કે સૂર્ય ચંદ્ર અગ્નિમાં જે તેજ છે મારું તેજ છે. હું જ્યાં સૂર્ય ચંદ્ર અગ્નિ પ્રકાશું છું અને હું જ્યાં પૃથ્વીમાં જગતમાં પ્રવેશ કરીને સમગ્ર વિધાન ધારણ કરનાર છું. હું જ્યાં ચંદ્ર રૂપે સોમ રૂપે બધી વનસ્પતિને તો કે પોષણ અને સ્વાદ અને રસ પ્રદાન કરું છું. હું જ્યાં જઠરાગ્નિ રૂપે
સર્વ પ્રકારના અન્નને પચાવું છું, હું જ પ્રત્યેક પ્રાણીનો આત્મા છું, હું જ કર્મ લગાવતા છું, મારે કારણે જ જ્ઞાન છે, મારે કારણે સ્મૃતિ છે, મારે કારણે જ ભૂલી જવાનું છે. આમ હું જ સર્વનો આત્મા છું, મારે કારણે સર્વ વ્યવહાર છે, હું સર્વનો આધાર છું, વ્યવહારનો આધાર. આ પ્રકારે યથોક્ત વિશેષણ એ ઉપરાંત હું કેવો છું? અક્ષર અને અક્ષર આ બંને કરતા પર છું. એવમ યથોક્ત પ્રકારે ટૂંકમાં ભગવાન કહે છે કે અમારું સવિશેષ કે સોપાધિક અને નિરુપાધિક બંને સ્વરૂપને જાણે છે. ભગવાને પોતાના સોપાધિક સ્વરૂપનું પોતાની વિભૂતિના વર્ણન દ્વારા નિરૂપણ કર્યું અને જો વેળે પોતાના નિરુપાધિક સ્વરૂપનું વર્ણન કર્યું. બંને રીતે જાણે છે. તો નિરુપાધિક એટલે આત્મતયા જાણે છે, સોપાધિક એટલે જગત જાણે છે. એક આત્મા નિરુપાધિક છે એટલે આત્માને પણ ઈશ્વર જાણે છે, આ જગત તો ઉપાધિ વાળું છે એને પણ ઈશ્વર જાણે છે. તો જ અસમૂઢ અરે તો જ અવિકંપે યોગે યુજ્યતે. તો જગત સાથે તો પણ ઈશ્વરથી જુદો નથી, પોતાની સાથે તો પણ ઈશ્વરથી જુદો નથી. અસમૂઢ સમોહ વર્જિત સન્ન, જેનો બધો મોહ, જેની બધી ગ્રંથિઓ, જેના બધા ભ્રમ નષ્ટ થઈ ગયા છે. પોતાના વિશેના ભ્રમ, જગત વિશેના ભ્રમ, ઈશ્વર વિશેના ભ્રમ, આ બધા ઐક્ય જાણે. એટલે ઈશ્વર અર્થાત જગતનું કારણ વાસ્તવમાં આત્મા જ છે. એટલે આત્માનો ભ્રમ ગયો ને ઈશ્વરનો ભ્રમ પણ ગયો. આત્માને અલ્પ માનવો હોય આત્માનો ભ્રમ, ઈશ્વરને માટે ભિન્ન માનવો હોય ઈશ્વર વિશેનો ભ્રમ, આ જગતને નિત્ય માનવું, સત્ય માનવું જગત વિશેનો ભ્રમ, અથવા જગતને જડ માનવું પણ એના વિશેનો ભ્રમ. જગત વાસ્તવમાં ઈશ્વર જ છે, ઈશ્વરની વિભૂતિ છે. એ ઈશ્વર વાસ્તવમાં સર્વનો આત્મા છે અને એ મારું જ સ્વરૂપ છે. આમ જીવ, જગત અને ઈશ્વર આ સર્વનું ઐક્ય, આ ત્રણ અધિષ્ઠાન સ્વરૂપ જે ચૈતન્ય છે એ જ વાસ્તવ મારું વાસ્તવિક સ્વરૂપ છે અને હું જ સર્વનો આત્મા આ પ્રકારે જાણે છે. અસમૂઢ તો બધા પ્રકારના મોહ અર્થાત બધા પ્રકારના ભ્રમ દૂર થઈ જાય. આ એક જ વાક્યથી ભગવાનના એક મહાવાક્ય જે જીવ, જગત ને ઈશ્વર આ ત્રણેયના ઐક્યનું નિરૂપણ કરનાર જે વાક્ય છે એટલું જાણીએ તો જીવનના બધા જ ભ્રમ દૂર થઈ જાય. અથવા તો આપણે જે કંઈ ભ્રમ સેવતા હોઈએ છીએ એ બધા ભ્રમમાંથી મુક્ત થવાના આ એક જ વાક્ય પૂરતું છે. સમૂઢ સમૂહ વર્જિત સન્ન જાણાતી, મને જાણે છે કે અયમ અહમસ્મી પુરુષોત્તમ, આ પુરુષોત્તમને અયમ અહમસ્મી, આ પુરુષોત્તમ જે સર્વ પર છે એ વાસ્તવમાં હું છું. એ પુરુષોત્તમ વાસ્તવનો આત્મા છે. આ તો પુરુષોત્તમને પરમાત્મા જે આત્મરૂપ જાણે છે. ઈશ દર્શનમ સ્વાત્મરૂપતઃ, ઈશ્વરનું દર્શન જ્યારે આત્મરૂપ થાય ત્યારે એ યથાર્થ દર્શન છે. તો શું થાય છે એનું? તો પહેલી પંક્તિમાં કહ્યું યો મામેવ સમૂઢ જાનાતિ પુરુષોત્તમન. તો પેલા જ્ઞાનની વાત કરી. બીજી પંક્તિમાં એનું જે ફળ છે કે છે સહ સર્વિદ ભવતી, સર્વિદ સર્વાત્મા સર્વ વેત્તિ સર્વજ્ઞ. તો એ સર્વજ્ઞ બની જાય. એક ઈશ્વરને જાણવાથી બધું જ જાણી જાય. આગળ ગીતામાં ઉપનિષદમાં તો આપણી પ્રતિજ્ઞા કરવામાં આવી છે એક વિજ્ઞાન અને સર્વ વિજ્ઞાન જે જ્ઞાત્વા નહીં હોય અન્ય જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જેને જાણ્યા પછી કોઈ જાણવાનું શેષ રહેતું નથી. એટલા જ માટે કે પરમાત્માને જાણે બધા જાણી લીધું કે એ પરમાત્મા સર્વ છે. મત્તઃ પરતરમ નાન્ય કિંચિત અસ્તિ ધનંજય. એ ધનંજય મારે અન્ય કઈ જગતમાં છે જ નહીં, માટે મને જાણ્યું એટલે સર્વને જાણ્યું. સર્વજ્ઞ સર્વભૂતસ્થમ મામ ભજતી, એ મારું ભજન કરે છે. એની દ્રષ્ટિએ મારા સિવાય તો એવું નથી. સર્વભૂતસ્થમ પ્રાણી માત્રમાં દરેકમાં રહેલું જે હું છું સર્વના આત્મા રૂપે મામ ભજતી, મારું ભજન કરે છે. સર્વભાવેન સર્વાત્મ ચિત્તતયા, એ સમગ્ર ચિત્તથી મારું ભજન કરે છે. એના ચિત્તમાં મારા સિવાય કંઈ જ નથી. કારણ કે હું જે સર્વ છું એનું દર્શન છે. આત્મા પણ હું છું, જગત પણ હું છું, ઈશ્વર પણ હું છું, સર્વ પણ હું છું. આ રીતે મને યથાર્થ જાણે છે કે જે કંઈ કરે મારું ભજન છે. ટૂંકમાં મારું ભજન કરવા માટે એને કોઈ વિશેષ પ્રયત્ન કરવાની જરૂર નથી. એટલે કે ઈશ્વરનું યથાર્થ દર્શન એ ઈશ્વરનું સર્વોત્કૃષ્ટ ભજન છે. ઈશ્વરનું સર્વોત્કૃષ્ટ ભજન એટલે કયું? ભજન કોને કહેવાય? ભજન એટલે ઈશ્વર ભગવાન વાળાનો પ્રેમ.
ભગવાનનું સમર્પણ, ભગવાન સાથેનું તાદાત્મ્ય. જેનું ભજન કરતા હોઈએ, જેને પ્રેમ કરતા હોઈએ એની સાથે આપણું તાદાત્મ્ય હોય. અને જેટલું તાદાત્મ્ય હોય આપણા ભજનીય વિષય માટે એટલું આપણું સમર્પણ હોય. અને તાદાત્મ્ય પૂરેપૂરું હોય તો સમર્પણ પૂરેપૂરું હોય. અને તો એનો અર્થ એ થયો કે એ સમર્પણના પરિણામે હું જાણું છું વસ્તુ આવે નહીં, માત્ર મારું જે ભજનીય છે ને તો જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં જયારે સર્વ ભગવાન જ છે તો હવે એનો અર્થ કે સંપૂર્ણ રીતે સમર્પિત થઈ ગયા. આવા જ્ઞાનને કારણે આ જ્ઞાની પુરુષ કે જ્ઞાની ભક્ત ઈશ્વરને સંપૂર્ણ રીતે સમર્પિત થઈ ગયો. અને સર્વભાવે એને ભારત કશું એનું પોતાનું રાખતો નથી. જે કાંઈ છે બધું ઈશ્વરને સમર્પિત થયું. સર્વભાવેન પ્રેમ રક્ષણેન ભક્તિ યોગેન હે ભારત. આ પ્રેમ રક્ષણ ભક્તિ તો સાચો પ્રેમ આ જ્ઞાનમાં જ છે. પ્રેમ માટે સ્વામી દયાનંદજી મહારાજ હંમેશા કહે કે પ્રેમ કોઈ કરવાની વસ્તુ નથી. આપણે પ્રેમ કરવો કહીએ ખરા, પ્રેમ એ કરવાની વસ્તુ નથી. તો શું પ્રેમ તો છે જ. લો તો શું કરવાનું? માત્ર પ્રેમની આડે રહેલો અવરોધ છે એ દૂર કરવાનો. જો તમે કરવું હોય પ્રેમ કરવાની જરૂર નથી. શું કરવાની જરૂર છે? એ પ્રેમ આડે રહેલો અવરોધ દૂર કરવાની જરૂર છે. અજ્ઞાન, જરૂર અહંકાર, મમકાર, રાગ, દ્વેષ આ જ અવરોધો છે ને. આ જ્ઞાન છે, આ બધા અવરોધો ભાઈને ભસ્મ થઈ ગયા. ત્યારે હવે જે પ્રેમ છે સ્વાભાવિક છે એની અભિવ્યક્તિમાં કોઈ પ્રકારનો સંકોચ નથી. એટલે બધો બહુ સંકોચ છે ને આપણને. પ્રેમ કરતા સંકોચ થાય કે શું થશે શું નહીં થાય ને જાત જાતની આપણે ચિંતાઓ થાય બધી. કોણ લઈ જશે, શું લઈ જશે, મારું શું થશે, કઈ જે જાય તેની ચિંતા દરેક લોકોને થાય પ્રેમની અભિવ્યક્તિમાં. જ્યારે એને સંપૂર્ણ સમર્પિત થઈ ગયું ત્યારે એની કોઈ પ્રકારનો સંકોચ જ નથી. અર્થાત એ સ્વાભાવિક પ્રેમ છે. એટલે જ્ઞાન એ અજ્ઞાનને અને સ્વાભાવિક પ્રેમમાં રહેલા બધા અવરોધો દૂર કરવાના કારણે એ સ્વાભાવિક પ્રેમ છે એ કોઈ પ્રકારના પ્રતિબંધ વગર અભિવ્યક્ત થાય છે. એટલે ભગવાન મામ ભજતી, ભજન બસ આ જ મારું દર્શન કરવું જ મારું ભજન છે. કારણ કે મારું દર્શન એ જ થાય તો દર્શન કરનાર રહી નહીં જુદો તો જ મારું દર્શન થાય. એ જ મારું વાસ્તવિક દર્શન છે. મામ સર્વભાવેન સર્વાત્મચિત્તતયા ભજતી હે ભારત. હે ભારત સર્વભાવથી સર્વાત્મચિત્તથી મારું ભજન કરે છે. મામ ચ યોગ વિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમદિત્યેતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. આયા 14મા અધ્યાયમાં કહેવામાં આવ્યું અવ્યવિચારી ભક્તિથી મારું ભજન કરે છે આ સર્વગુણના અતીત થઈને બ્રહ્મ બની જાય છે. અહીં બહી બહ્યા મધુસૂદન મહારાજ સરસ શ્લોક કહે છે. ચિદાનંદાકારમ જલદરુચિસારમ શ્રુતિગિરામ વજસ્ત્રીણામ હારમ ભવજલધિપારમ કૃતભ્યામ વિહંતમ ભૂહારમ વિદયવતારમ ભૂયો મહોવારમ વારમ ભજ કુશલારંભ કૃતિનઃ. કુશલારંભ કૃતિનઃ સંબોધન કહે છે. હે શુભ કર્મના આરંભમાં કુશળ પુરુષો કુશલારંભ કૃતિનઃ. તો શુભ કર્મના આરંભમાં કુશળ એવા હે મનુષ્યો જણાવું કરો. શું કરો? વારંવાર ભજત, વારંવાર તમે આ ભગવાનનું ભજન કરો. શુભ કર્મના આરંભની કુશળતા. શુભ કર્મ કોને કહેવાય? ભગવાનનું ભજન. એટલે ખરેખર શુભ કર્મમાં જે કુશળ છે શું કરે? ભગવાનનું ભજન જ કરે. વારંવાર ભજત, શુભ કર્મનો આરંભ કરવામાં કુશળ છે મનુષ્યો તમે ભગવાનનું વારંવાર ભજન કરો. કેવા ભગવાન? ચિદાનંદાકારમ. એ ચિદાનંદ સ્વરૂપ. ચિદાનંદ એનો આકાર છે, ચિદાનંદ એનું સ્વરૂપ છે. જલદ રુચિ. થોડી કેવા છે? જલદ. જલદ એટલે કે મેઘ. તો મેઘ શ્યામ. તો મેઘ જેવી જલની રુચિ અર્થાત વર્ણ છે મેઘ વર્ણ. શ્રુતિગિરામ સારમ. અને પછી વેદવાણીનો જે સાર છે. વ્રજ સ્ત્રીણામ હારમ. આ વ્રજની સ્ત્રીઓ ગોપીઓ છે એનો જે હાર છે, હાડે કંઠમાં ધારણ કરે. ભવજલધિપારમ કૃતભ્યામ. કૃતભ્યામ અર્થાત જે પુણ્યશાળી પુરુષો છે એમના માટે ભવજલધિપારમ આ સંસાર સમુદ્રનો પાર. જે સંસાર સમુદ્રનો પાર છે જે સત્કર્મી પુણ્યશાળી પુરુષો એમના માટે. વિહંતુમ ભૂભારમ વિદગત અવતારમ.
આ પૃથ્વી પરનો ભાર દૂર કરવા માટે એ જ અવતાર ધારણ કરે છે. વારંવાર અવતાર ધારણ કરે છે. અહો મહો અવ મહસચારે તે છે અવ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે એનું હે કુશળ મનુષ્યો વારંવાર ભજન કરો. બસ એટલે આ સર્વભાવે ભારત આ પ્રકારે આ ભક્તો સર્વભાવથી આ ભગવાનનું ભજન કરતા હોય છે. એટલે જેમ જેમ ટૂંકમાં ભગવાનનું આપણે જ્ઞાન થાય તેમ તેમ આપણે ભગવાનના ભક્ત બનીએ તો જ્ઞાન થયું કહેવાય. જ્ઞાન થાય ની કસોટી શું? આપણા ભગવાનનો ભક્તિભાવ જાગૃત થાય તો સમજવું કે જ્ઞાન થયું. નહીં તો એવા કોરાનો કોરા રહી જાય, ટૂંકમાં કશું થાય નહીં તો પછી સમજવું કે હજી વાર છે. ટૂંકમાં જ્ઞાનમાં ફળ ભગવાન બોલે જ કેમ સહ સર્વે ભજતી મામ સર્વભાવેન ભારત મામ સર્વભાવેન ભજતી સર્વભાવથી સંપૂર્ણ પોતાના સંપૂર્ણ આત્માથી મારો ભજન કરે છે. અને છેલ્લા શ્લોકમાં આગળ કહે છે अस्मिन् अध्याये भगवत् तत्त्वज्ञानं मोक्षफलम् उक्त्वा अथ इदानीं तत्स्तौते. अस्मिन् अध्याये આ અધ્યાયમાં ભગવત તત્વજ્ઞાન ભગવાનના તત્વનું જે જ્ઞાન છે, મોક્ષ ફલમ મોક્ષ એનું ફળ છે. તો મોક્ષ એનું ફળ છે ભગવાનના તત્વનું જે જ્ઞાન છે. ઉક્ત્વા એ કહીને કહ્યું ને સસર્વ ભજિતમામ સર્વભાવેન ભારત. બસ આ મોક્ષ થઈ ગયો. ભગવાનનું સર્વભાવથી ભજન કરવું ના જ મોક્ષ. અહંકારનું ભજન જેટલા અંશ થાય એટલા સંસાર, જેટલા અંશે અહંકારનું ભજન કરવું પડે એટલા અંશે આપણે સંસારી છે. અને બેમાંથી એકનું ભજન થાય. જ્યારે ભગવાનનું ભજન થાય અહંકારનું ભજન ના થાય. આ સર્વભાવથી ભગવાનનું ભજન કરે છે માટે અહંકારનું ભજન નથી કરતા. અહંકારની વસ્તુ રહી મુક્ત થઈ ગયા. મોક્ષ ફલ મુક્તવા તો ભગવાનના તત્વનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ મોક્ષ ફળ પ્રદાન કરનારું છે. અથવા ઇદાનીમ તસ્તૌતિ હવે એ જ્ઞાનની ભગવાન પોતે સ્તુતિ કરે છે. 20મા શ્લોકમાં કહે છે इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद् बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत. इति આ પ્રમાણે गुह्यतम शास्त्रमिदमुक्तं मया नः हे अनघ हे निष्पाप अर्जुन. इति આ પ્રમાણે इदं गुह्यतम शास्त्रं मया उक्तं. આ ગુહ્યતમ સર્વથી ગોપનીય સર્વ મહાન રહસ્ય જે છે એવા શાસ્ત્ર હે અર્જુન હે નિષ્પાપ અર્જુન મારા વડે તને કહેવાયું. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત. આ શાસ્ત્રમાં જે કહેવાયું એ જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય વાસ્તવિક અર્થમાં બુદ્ધિમાન થાય છે. આમ તો મનુષ્યને બુદ્ધિમાન કહેવાય, ખરેખર બુદ્ધિમાન ક્યારે કહેવાય? જેને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને વળી કેવો બને? કૃતકૃત્ય ભારત. એ સાચા અર્થમાં બુદ્ધિમાન બને છે અને કૃતકૃત્ય બને છે ભારત. એમ કે એને ભગવાને પોતે જે ઉપદેશ કર્યો એની પણ સ્તુતિ કરે છે. કહે છે इति एतत् गुह्यतमं गोप्यतमं अत्यन्तरहस्यं इत्येतत् किं तत् शास्त्रम् इति गुह्यतमं गुह्यतर गुह्यतम આ શબ્દો આગળ આવી ગયા છે. રાજવિદ્યા રાજગુહ્યમ અને પછી 9મા અધ્યાયની અંદર આવ્યું, આગળ પણ આવી ગયા 4થા અધ્યાયની અંદર પણ રહસ્યમ હેતુ ઉત્તમ રહસ્ય. તો અહીં પછી આવ્યું ગુહ્યતમ. ભગવાન 18મા અધ્યાયમાં પછી આવે ગુહ્યતર ગુહ્યતમ ગુહ્યમ. આ બધા શબ્દો વાપરેલા હોય છે. ગુહ્ય એટલે ગોપનીય, જેને છુપાવવું જોઈએ. કોને છુપાવી આપે? જે મૂલ્યવાન હોય તે. રહસ્ય અત્યંત મૂલ્યવાન છે. ગુહ્યતમ અર્થાત અત્યંત મૂલ્યવાન છે.
અત્યંત મૂલ્યવાન હોવાના કારણે ગમે એની સમક્ષ ખુલ્લું કરાવવા ના આવે. અને ભગવાન કહે છે કે હે અર્જુન, તારી સમક્ષ જે જ્ઞાન અત્યારે ખોલવામાં આવ્યું એ સૌથી વધારે મૂલ્યવાન છે. અને માટે જે અત્યંત મૂલ્યવાન હોય એની સમક્ષ જ ખુલ્લું મૂકવામાં આવે. બીજા જેમ તેને કહેવાય ભક્તો સમય સખા છે રહસ્યમ ભેદ ઉત્તમ. તમારો ભક્ત છે, સખા છે, માટે મેં તેના ઉત્તમ રહસ્ય કહ્યું. ઇદં તો ગુહ્યતમ પ્રવક્ષ્યામ એનું શું ગુહ્યતમ હું તને કહીશ. ગુહ્યતમ રાજગુહ્ય આ પ્રકારે રહસ્યમ કયું કેમ તત કયું રહસ્ય શાસ્ત્રમ. તો આ 20 શ્લોકના 15મા અધ્યાયને ભગવાન શાસ્ત્ર કહે છે. સર્વસ્યામ ગીતાનામ શાસ્ત્ર શબ્દે વક્તવ્ય કથમ અસ્મે અધ્યાય તત્પ્રયોગ સ્યાદ. સમગ્ર ગીતાને આપણે શાસ્ત્ર કહી શકીએ. માત્ર 20 શ્લોકના અધ્યાયને ભગવાન શાસ્ત્ર કેમ કહે છે? તો આગળ સમજાવે શંકરાચાર્ય મહારાજ. यद्यपि गीताख्यम समस्तं शास्त्रमुच्यते तथापि अयमेव अध्यायः इह शास्त्रमिति उच्यते स्तुत्यर्थं प्रकरणात्. यद्यपि जो के ગીતાખ્યમ સમક્ષમ શાસ્ત્ર મુચ્યતે, આ સમગ્ર ગીતાને શાસ્ત્ર કહેવું જોઈએ. એને શાસ્ત્ર કહેવાય જેમાં સાધકને આવશ્યક હોય એ બધા પ્રકારનો બોધ પ્રાપ્ત થાય એનું નામ શાસ્ત્ર. તો ભગવદ્ ગીતામાં બધી વસ્તુ કહેવામાં આવી. પહેલા અધિકારિત્વની વાત કરવામાં આવી અને પછી ગુરુ ઉપસદનમ, ગુરુ પાસે જવાનું, શ્રવણમ, મનનમ, ધ્યાનમ, નિર્ધ્યાસનમ, સાધનની વાત કરવામાં આવે અને જો સાધ્ય એટલે જે જીવન મુક્ત એનું પણ નિરૂપણ કરવામાં આવે. એ ઉપરાંત મૃત્યુ પછી જે થનારી હોય ગતિનું નિરૂપણ કરવામાં આવે. આ બધી વસ્તુનું જેમાં અધિકારિત્વનું વિવેક, વૈરાગ્ય વગેરે આ બધાનું નિરૂપણ જેમાં કરવામાં આવે એને આપણે શાસ્ત્ર કહીએ. એટલા જ માટે મોટાભાગના ગ્રંથો તો એને પ્રકરણ ગ્રંથ કહેવાય. ઉપનિષદને પ્રકરણ ગ્રંથ એટલા માટે કહે છે કે બધું વાંચે આવડે. એટલે માંડુક્ય કારિકાને ના ઉપોધ્યાત્મા શંકરાચાર્ય મહારાજને પ્રકરણ ગ્રંથ કહે છે. શાસ્ત્રિક પ્રકરણ જ જેમાં બધું ના હોય. માંડુક્ય ઉપનિષદ માત્ર શાસ્ત્રિક પ્રકરણ જ છે. એટલે કે અધિકારિત્વનું કોઈ વર્ણન નથી, સંસારનું વર્ણન નથી, વૈરાગ્યનું વર્ણન નથી, ગુરુ ઉપસદનું વર્ણન કશું નથી, જીવન મુક્તનું વર્ણન નથી, ગતિનું એવું વર્ણન નથી. માત્ર તત્વનું નિરૂપણ જ છે. શ્રવણ બસ એટલું જ છે. એવું હોવાને કારણે શાસ્ત્રના એક અંશનું નિરૂપણ છે. માટે એને પ્રકરણ ગ્રંથ. પ્રકરણ એટલે આપણે આખી ચોપડીનું એક પ્રકરણ હોય એનું પ્રકરણ એટલે સમગ્ર ગ્રંથ હોય એનું એક પ્રકરણ હોય એટલું જ કરવામાં આવે અને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે. પણ ગીતા કેવું છે? શાસ્ત્ર છે. યદ્યપિ ગીતાખ્યમ સમસ્તમ શાસ્ત્રમ ઉચ્યતે. જો કે આ જેને ગીતા જ નામથી પ્રસિદ્ધ સમગ્ર શાસ્ત્ર છે. તથાપિ અયમેવ અધ્યાય એ શાસ્ત્ર ઉચ્યતે. તો પણ અહીં આ સંદર્ભમાં આ અધ્યાયને જ શાસ્ત્ર કહેવામાં આવે છે. સ્તુત્યર્થમ આ અધ્યાયમાં જે જ્ઞાનનો બોધ કરવામાં આવ્યો એની સ્તુતિ માટે. પ્રકરણાત કારણ કે સ્તુતિનું પ્રકરણ ચાલી રહ્યું છે. આમ જ્ઞાનની સ્તુતિ કરવાનું પ્રકરણ ચાલી રહ્યું છે. માટે આ જ્ઞાનની સ્તુતિ કરવા માટે આ અધ્યાયને જ શાસ્ત્ર એટલે તો એ શાસ્ત્રની કોટ પર લાવી દેવામાં આવ્યું. કશાકને શાસ્ત્ર કહેવું એટલે એને ઊંચી કોટે પર લાવેલું. માત્ર એક જ્ઞાની શાસ્ત્રની કોટે પર લાવી દેવામાં આવ્યો અહીં આપેલા બોધની સ્તુતિ કરવા માટે. સન્નિહિતમ અધ્યાયમ સ્તોત્રમપી કુટસ્થ શાસ્ત્ર શબ્દ તો દર્શાભાવ. ચાલો ભાઈ, તમે આ 15મા અધ્યાયની સ્તુતિ કરવા માંગો છો તો સ્તુતિ કરવામાં કઈ વ્યવસ્થા હોવી જોઈએ ને. સ્તુતિ કરવામાં આપણે શબ્દો વાપરીએ, શબ્દનો કંઈક તો અંદર અભાવ હોવો જોઈએ. તો આ અધ્યાયમાં શાસ્ત્ર શબ્દ વાપરો છો તો શાસ્ત્રમાં કંઈક હોવું તો જોઈએ ને, તો શાસ્ત્ર કહેવાય. ચાલો ભાઈ, આપ તો આ 15મા અધ્યાયની સ્તુતિ કરવામાં છે બરોબર છે, તો બીજી રીતે સ્તુતિ કરો. શાસ્ત્ર કેમ કહો છે? શાસ્ત્ર પણ એમાં ક્યાં છે? તો બતાવે છે કે નહીં, એમાં શાસ્ત્ર પણ છે એટલે એને શાસ્ત્ર કહેવામાં આવ્યું. સર્વો હિ ગીતા શાસ્ત્રાર્થ
अस्मिन् अध्याये समासेन उक्तः सर्व ही गीता शास्त्रार्थ है। आ गीता शास्त्रों समग्र अर्थ છે એનો નિચોડ છે अस्मिन् अध्याये समासेन उक्तः એટલે સમગ્ર ગીતામાં જે કહેવામાં આવ્યું છે એ સંક્ષેપમાં આ એક જ અધ્યાયમાં કહેવામાં આવ્યું। गीता शास्त्रार्थस्य सर्वस्यत्र संक्षिप्तत्वादेव केवलम शास्त्र व शब्दों न होगी। तो ये तो गीता ने पहला शास्त्र कहવું પડે આપણે તો ચાલો કઈ વાંધો નહીં ગીતામાં કહેવામાં આવ્યું એ બધું અહીં સંક્ષેપમાં કહેવામાં આવ્યું તો સમજ્યા એટલા મને શાસ્ત્રમાં એટલું જ નહીં કહેવાય છે ગીતાનું શાસ્ત્ર છે અને ગીતામાં કહેવાયું છે સંક્ષેપમાં આ 15મા અધ્યાયમાં કહેવાય હોવાને કારણે 15મા અધ્યાયમાં શાસ્ત્ર કહેવાય। इतनी नहीं वेदार्थस्यापि सर्वस्य अत्र समाप्ते है। और मात्र गीता शास्त्र नहीं परंतु समग्र वेद में जो कहेवामां आव्युं छे एनुं तात्पर्य पण आ 15मા अध्यायमां कहेवामां आव्युं छे। ए कहे छे न केवलं सर्वश्च वेदार्थः इह परिसमाप्तः। ये समग्र गीताना शास्त्रों अर्थ में कहेवामां आव्यो तो समग्र वेदनो जो अर्थ है ये वेदनी परिसमाप्ति पामे छे। वेदमां जे कहेवानुं छे ए कहेवानी परिसमाप्ति अवधि ए बधुं ज आ 15मા अध्यायमां आवी जाय छे। एमां छेल्ला 2 श्लोक तो स्तुतिना ज 18 श्लोको कहेला थाय। छेल्ला 2 श्लोक तो स्तुतिना ज छे। 18 श्लोकोमां जे कहेवामां आव्युं एमां समग्र गीतानो चलो 20 श्लोक में जोड़े समग्र वेद अर्थ समाई गयो मने शास्त्र कहेवाय। पर समग्र वेद अर्थ में समाई गयो ये आप शा परथी कहो छो तो कहे यस्तं वेद स वेदवित् वेदश्च सर्वैरहमेव वेद्यः इति च उक्तम्। कहीं कहेवामां आव्युं यस्तं वेद स वेदवित् अधश्चो ऊर्ध्वमूलम् अधश्शाखम् अश्वत्थं प्राहुः अव्ययम् छन्दांसि यस्य प्राणानि यस्तं वेद स वेदवित्। भगवाने ज कह्युं કે આ વેદને આ સંસાર વૃક્ષને એના મૂળ સહિત જાણે છે એ સમગ્ર વેદાર્થનો જ્ઞાતા થઈ ગયો। એટલે આ પ્રકરણને જાણવું એટલે સમગ્ર વેદનો અર્થ જાણવો। ભગવાન પદાર્થ શબ્દો वेदेश सर्वैरहमेव वेद्यः। भगवाने કહ્યું કે સર્વ વેદમાં જાણવાનો જે વિષય છે એ હું જ છું। એને જાણીએ એટલે વેદનો અર્થ જાણી લીધો ને। તો સર્વ વેદમાં પુરુષોત્તમની જે પુરુષોત્તમ વેદનો વિષય હોય એ પુરુષોત્તમ અધ્યાયનો વિષય હોય તો અધ્યાયનો વિષય પુરુષોત્તમ જાણ્યો એટલે સમગ્ર વેદના અર્થ જાણ્યો છે। એમ ભગવાનના પોતાના શબ્દોથી સિદ્ધ થાય છે કે સમગ્ર વેદમાં જે કહેવાનું છે એ જ બધું સંક્ષેપમાં કહેવાય ગયું। ચાલો ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમ પછી ઇદમુક્તમ મયા આગળ કહે છે ઇદમુક્તમ કથિતમ મયા હે અનઘ અપાપ। इदमुक्तम अगुह्यतम शास्त्र हे अनघ हे निष्पाप मारा वडे कहेवायुं। तो शुं थाय छे के आगळ एतत् शास्त्रं यथादर्शितार्थं बुद्ध्वा बुद्धिमान् स्यात् भवेद् न अन्यथा कृतकृत्यश्च भारत कृतं कृत्यं कर्तव्यं येन सह कृतकृत्यः। एतत् शास्त्रं यथादर्शितम् एतद् बुद्ध्वा आ अनजाने अनुज्ञान प्राप्त करने એટલે આ શાસ્ત્ર યથાદર્શિતમ આ 20 શ્લોકોમાં જેમ કહેવામાં આવ્યું એ પ્રકારે અહીં આ જે નિરૂપણ કરવામાં આવ્યું પરમાત્માનું આર્ગ જ્ઞાન પ્રાપ્ત કરે बुद्ध्वा बुद्धिमान स्यात् भवेत् ये वास्तविक अर्थમાં बुद्धिमान न अन्यथा। तो मानस बुद्धिमान ત્યારે જ કહેવાય એની જ્યારે આ જ્ઞાન થાય। सबुद्धिमान मनुष्येषु संयुक्त कृष्ण कर्म कृत एक मनुष्य बुद्धिमान है। तो भगवान कहते कि
જેણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું એની જ ખરેખર પોતાની બુદ્ધિનો યથાર્થ ઉપયોગ કર્યો. બાકી માણસો બુદ્ધિનો ઉપયોગ તો 1000 વસ્તુમાં કરતા હોય છે. દુનિયામાં 1000 જાણ વસ્તુ જ નથી હોય ને, પણ જેણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો, જ્ઞાન પ્રાપ્ત કર્યું, એ જ વાસ્તવિક અર્થમાં બુદ્ધિમાન ના અન્યથા બીજું કોઈ મારો બુદ્ધિમાન કહેવાય ને ભલે ગમે તેટલું અને માહિતી